બોલો સદગુરુ દેવની જય. પરમાત્માના ઘર સુધી પહોંચવાને માટે મહાપુરુષો સંતોએ ત્રણ માર્ગ કહ્યા છે: કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. એમાં સંતો એમ કહે છે કે જે કર્મ માર્ગ છે એ પપિયલ માર્ગ છે, એટલે કીડીનો માર્ગ છે. ભક્તિ માર્ગ છે એ મીન માર્ગ એટલે માછલીનો માર્ગ છે. અને જે જ્ઞાન માર્ગ છે એ વિહંગ માર્ગ છે, કે જેમાં સાધકની જલ્દીથી ગતિ થાય છે. તો કર્મ માર્ગ ને ભક્તિ માર્ગ ને જ્ઞાન માર્ગ ને એમાંથી આપણે કોઈ એક માર્ગ નથી પકડવો, પણ સદગુરુએ આપણને એમ કહ્યું કે તમે ત્રણેય માર્ગનો સમન્વય કરો. ત્રણેય માર્ગનો સમન્વય કેમ કરવો? તો જે આપણાથી કાંઈ બને એ સદગુરુ સંતની સેવા કરીએ, ભોળા ભાવથી, નિખાલસ ભાવથી, એ આપણો કર્મ માર્ગ છે. સદગુરુની ધ્યાનની જે આપણી મૂર્તિ છે, સગુણ મૂર્તિ છે, એ મૂર્તિ તરફ આપણે અનન્ય પ્રેમ રાખીએ, ભાવ રાખીએ, એ આપણો ભક્તિ માર્ગ છે. ગુરુએ જે આપણને નિર્ગુણ બ્રહ્મની ઓળખાણ કરાવી, એમાં હાલતા ચાલતા ક્ષણ ભીતર ક્ષણ બારે સુરતા રાખીએ, એ આપણો વિહંગ માર્ગ છે. તો વિહંગ માર્ગની વિશેષ ચોખવટ કરતા મહાપુરુષોએ કીધું કે કલમા પડો તો કલ્યાણ જીવનું કહે વિલાયત સાનમાં. તો તારે વૈકુંઠ જાતા એ વાર ન લાગે, બેહી જાને આ વેમાનમાં. ક્યાં વેમાનમાં? મન રાખો પ્રાણ જીવનમાં, જેની સુરતા ગુરુના જ્ઞાનમાં, નુરતા હે નિર્વાણમાં. વિહંગ માર્ગ એવો છે કે એમાં જલ્દી પંથ કપાઈ જાય છે. એમાં જલ્દી પંથ કપાઈ જાય છે. તો જે કાંઈ આપણે આપણા હૃદયના ભાવથી ગુરુદેવની સેવા પૂજા કરીએ એ કર્મ માર્ગ છે. બાકી કર્મ માર્ગ કહેતા યાદ રાખજો, જેને જગત અપનાવે છે એવો કર્મ માર્ગ આપણે અપનાવવાનો નથી હો, નહીં. એમાં તો સંતોએ ના પાડી કે નારાયણ જિનકે હૃદય મેં જો કશું કર્મ કરે કે ન કરે. નારાયણ તત્વ કહેતા શબ્દ બ્રહ્મની જેને સદગુરુએ ઓળખાણ કરાવી દીધી, એને અન્ય કર્મ કરવાની જરૂર નથી. નરસિંહ મહેતા જ્યાં લગી જીવને કર્મ કરવા ઘટે, ત્યાં લગી હજી ભક્તિનો ભેદ અડગો. તો ભક્તિ કેને કેવી? કે ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો, એ જ ઉપાસનાને વળગો. બાકી કર્મ માર્ગમાં રાચવાની સંતો ના પાડે. હવે કદાચ જો આપણને એવો વિચાર આવતો હોય કે બીજું તો ઠીક, પણ આપણા કુળ પરંપરાની અંદર આ ભજાતા આવે છે, આ પૂજાતા આવે છે, હજી જ્યાં સુધી દ્વૈત ભાવ મટતો નથી ત્યાં સુધી હજી આપણે કર્મ માર્ગમાં રાચીએ છીએ. મનથી આપણે સમજાણું નથી કે ગુરુની મૂર્તિમાં સર્વદેવ સર્વદેવીઓ, સર્વ પીર, સર્વ પૈગંબરો ઇત્યાદિ જ્યારથી પૃથ્વી રચાણી ત્યારથી અત્યાર સુધીના 88,000 ઋષિમુનિઓ, 33 કરોડ દેવ, જે કાંઈ કહેવાય એ બધું એમાં આવી ગયું છે. એક ચોખ્ખી સમજાય એવી વાત, પૃથ્વીની અંદર ઘણા બધા દેશો, બધા દેશોના આપને નામે ન આવડતા હોય ને બાપા, પણ બધા દેશોનું નામ એક જ સાથે લઈ લેવું હોય તો
પૃથ્વી એટલું બોલો, બધાય દેશ આવી ગયા. એમ ગુરુ એટલું બોલો ને, પીર, પૈગંબર, ઓલિયાઓ, ઋષિમુનિઓ, મહાપુરુષો, તીર્થંકરો, કોઈ એક વ્યક્તિ ન બાકી રહે. બાકી કોઈ એમ કે હાલો અમે ખોડિયાલ માને માનીએ, બરોબર, તો પછી પાછા બહુચરાજી માન ન માનતા હોય. કોઈ એમ કે મહાકાળી માને માનીએ, ઈ પાછા ખોડિયાલ માન ન માનતા હોય. એમ નહીં, કોઈને તરછોડવાના નહીં, કોઈને મૂકવાના નહીં, એવી સાધના. બધાને ભજવાના, બધાને પૂજવાના, કારણ કે બધા સાચા છે. તો કોઈ કે તમે પણ ગાંડા છો ને, બધાને ભજીએ ને બધાને પૂજીએ, મંદિરમાં કેટલાક ફોટા રાખવા, બધાને કેમ હમાડવા? કે હા, બધાય હમાઈ જાય એક મંદિરમાં. એક મંદિરમાં એવું મંદિર છે સદગુરુ સગુણ બ્રહ્મ. જો મનાય, જો સમજાય, જો નક્કી થાય, બધાય હમાઈ જાય. કોઈને એમાં શંકા થાય કે ઈ તો પણ કેમ બને, તો તમને એનોય સમજાય એવું ઉદાહરણ આપો. મોટો વડવૃક્ષ છે, એના ગણી ન શકાય એટલા પાંદડાઓ છે. હવે તમારે પાંદડે 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 પાણી પહોંચાડી દેવું છે, તો તમે શું કરશો? પાંદડે પાંદડે રેડવા જાઓ? નહીં. મૂળમાં નાખી દો, પાંદડે પાંદડે પહોંચી જાય કે નહીં? આપણો ઘરનો અનુભવ નહીં, મહાપુરુષોનો અનુભવ. ગુરુ તત્વ છે ને, એ સર્વનું મૂળ છે. ગુરુ તત્વ છે, સર્વનું મૂળ છે. 10 અવતાર લીનો સબ નામે, કારણ ભક્તિ કાજા એક જ પલકમાં સબહી હુઆ. જબ મૂળથી ઉઠાય અવાજા, સંતો નામ શબ્દ નામ રાજા. મુક્ષે કહું તો કોઈ માને નહીં. આ ગળે ઘૂંટડો ઉતારવો હારા હારા નગરો છે. મુક્ષે કહું કોઈ ન માને. તમે વાતો કરો પણ એમ કઈ ગુરુમાં બધાય થોડા આવી જાય. મુક્ષે કહું તો કોઈ માને નહીં, પણ જો માને તો સર્વે નામના સાજા. સંતો નામ શબ્દ નામ રાજા. તમારે એક આખા રાજ્યને કબજે કરવું હોય તો આખા રાજ્યમાં કેટલા બધા માણસો, આખી પ્રજાને કઈ તમે સમજાવી રહ્યો, પણ શું કરાય? રાજા પણ વહી જવાય. એક રાજાને તમે સમજાવી લ્યો ને એને કબજે કરી લ્યો એટલે આખું રાજ કબજે થઈ ગયું. એમ ઇત્યાદિ દેવ દેવીઓ, પીર પૈગંબરો, મહાપુરુષો, ઓલિયાઓ, બધાને રાજી કરી લેવા હોય ને એક જ ગાયે ગુરુ પાસે વહી જવાય. પ્રથમ આદિગુરુ એવી ગત એકલા નહીં, સૃષ્ટિ મન મંડાણી, પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં, વાણી ના ઉપજે પવના કે પાણી. જ્યારે કાંઈ નહોતું ત્યારે મૂળ તત્વ ગુરુ તત્વ તો હતું. એવો સંતોનો અનુભવ છે, એવો મહાપુરુષોનો અનુભવ છે. પણ ઘણા સમયના સત્સંગના સહવાસથી પણ એ હૃદયની અંદર ઉતરવું ઘણું અઘરું છે. એ તો જ્યારે કંકોત્રી આવે ને, કંકોત્રી, તો એ ખબર પડે આટલે પહોંચ્યો છે, હજી આટલે પહોંચ્યો છે. સર્વરૂપને એક રૂપમાં નક્કી કરવા ઘણું અઘરું છે, પણ થઈ જાય તો બેડો પાર થઈ જાય. થઈ જાય ને, બેડો પાર થઈ જાય. અને આપણે આપણા મનના મતા પ્રમાણે નક્કી નથી કરવાનું. હું કહું તમે માની લ્યો એમય નહીં. શાસ્ત્રોની સાબિતી મળે, મહાપુરુષોની સાબિતી મળે પછી તો માનવું જોઈએ ને. જગતગુરુ શંકરાચાર્ય ભગવાન જે કેવળ શિવજીનો અવતાર કહેવાય, અંશા અવતાર તરીકે એનું પ્રાગટ્ય થયું, મહાન વિભૂતિ. હવે ઈ કહે તો એનું તો માન્ય રાખો કે ન રાખો તમે? એણે કીધું ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈવ ગુરુવે નમઃ. ગુરુ સાક્ષાત પરમાત્મા છે એમ જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કહે પછી તો માનવું જોઈએ. હે, આપણા ઘટ પુરાણની વાત નહીં, આપણા ઘટની વાત નહીં, આપણે ઉપજાવી કાઢેલી વાત નહીં. આવા આવા મહાપુરુષોની સાક્ષીઓ મળે છે. પણ સદગુરુની કૃપા વગર અને ભજન વગર દ્વૈત
મટીને અદ્વૈત થવું ઘણું કઠિન છે, ઘણું કઠિન છે. હવે જો આપને વિચાર આવતો હોય કે બીજું તો કાંઈ નહીં, પણ હાથ હોમવાર તો રહેવા જ પડે ને, એમ થોડું કાંઈ હાલે, તો હજી નામનો ને ગુરુનો મહિમા સમજાણો નથી. નહીતર વિચારનો ઉદ્ભવ ન થાય. હા, શરીર માટે, શરીરના આરોગ્ય માટે એ બધી વસ્તુની જરૂર છે, એ પ્રમાણે કરતા હોય તો કોઈ વાંધો નથી, તો કોઈ વાંધો નથી. આપણું કાંઈ એમ કેવું નથી કે એ વસ્તુ ખરાબ છે, એ વસ્તુ નહીં કરવી. પણ જો તમે એને ધર્મ સમજી લેતા હોય તો એ ખોટું છે. એ ધર્મ નથી, એ કર્મ છે. ડેડકી ગમે એટલી ફૂલાય તો એ હાથણ થાય. કર્મ ઈ કર્મ, ધર્મ ઈ ધર્મ. એટલે મેં તો જી કે જ્યાં લગી જીવને કર્મ કરવા ઘટે, ત્યાં લગી હજી ભક્તિનો ભેદ અડગો. ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો ને એ જ ઉપાસનાને વળગો. કર્મ ધર્મની વાતો જેટલી એ મુજને નો ભાવે. હવે સઘળા પદાર્થ જે થકી પાવું ની મારા હરિની તોયલે હવે કોઈ નો આવે. સાંભળ સજની ધ્યાન ધરીને આજે અનુપમ દીઠ્યો, જે દીઠ્યો એ તો જોયા સરીખો અમૃતથી નહીં મીઠો. એના સમાન કોઈ છે જ નહીં. બહુ કેવું હોય તેટલું કહેવાય, અનુપમ છે, એથી વિશેષ કાંઈ કહી શકાય એમ નથી. તો નારાયણ જિનકે હૃદય મેં જો કશું કર્મ કરે કે ન કરે, ઈશ્વર તત્વની ઓળખાણ કરી લીધી, એને પછી કોઈ કર્મ કરવાની જરૂર રહેતી નથી. નાવ મિલી જીસકો જલ અંદર બાહુ સે નીર તરે કે ન તરે. દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે તમારે કોઈ એક નદી પાર કરી જાવી છે, તો નાવિક તૈયાર છે, નાવ તૈયાર છે, તો તમારે એમાં બેસીને તરવું સહેલું કે હાથે તરીને જવું સહેલું? નાવમાં બેસીને જવું સહેલું. તો તમે સદગુરુને સુકાની બનાવો, નામરૂપી નાવમાં બેસી જાઓ તો સેજે સેજે મોક્ષપદનો કિનારો આવી જાય. ભવસાગરમાં ગુરુ નાવે ચડી સહજમાં આવ્યા સાગર પાર, મારી હોડીને હેલા કશું નો નડ્યા કારણ, સદગુરુ મળી ગયા તા સાવધાન કનહાર. પણ ઘણા એને ટેવ એવી ને, હું નાવમાં નહીં બેહું, મને ચક્કર આવે. તો કે તું કેવી રીતે તરીશ? કે મને તરતા આવડે છે, હું હાથે તરી જઈશ. અરે પૃથ્વી રચાણી ત્યાંથી અત્યાર સુધી કોઈ હાથે નથી તર્યું. તું હાથે તરી જઈશ કે હા? કે તો જા, તો જા. હવે તારે તરવાનું નથી, હવે તારે બુડવાનો જ વારો છે. નહીં, ન તરાય, નો તરાય. નાવ મિલી जिसको जल अंदर પછી बाहों से नीर तरे के न तरे. सूरज की प्रकाश भई जब दीप की ज्योत जले के न जले. તમારે દીવડા ને દેવડિયું ને એ બધું ક્યાં સુધી કરવું પડે? જ્યાં સુધી સૂર્ય નારાયણનો ઉદય નથી થયો ત્યાં સુધી એની જરૂર છે. પછી ઉગી ગયો, દાદો ઉગી ગયો, પછી એની જરૂર કઈ નહીં. એમ સદગુરુની કૃપાથી અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા, સઘળી ભૂમિકા ભાડી. સુનરે મંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી ગઈ અમને તાળી, વર્તાણી આનંદની લીલાગ બેની મને ભીતર સદગુરુ મળ્યા. જેને સદગુરુની કૃપાથી ઘટની અંદર અખંડ જ્ઞાન ભાણનો ઉદય થઈ ગયો ને, એને કર્મરૂપી દીવડિયું હવે નો પ્રગટાવી પડે. પ્રગટાવી પડે તો હજી એને ઉદય થયો નથી. સઘળી ભૂમિકા ભાડી. જેને જ્ઞાન ભાણનો ઉદય થઈ ગયો ઘટની અંદર, એને સઘળી ભૂમિકા ભાડી. એને ભૂતકાળનું દેખાય ને ભવિષ્યકાળનું દેખાય. એને ભૂતકાળનું દેખાય અને ભવિષ્યકાળનું દેખાય. કારણ ઘટની અંદર અખંડ જ્ઞાન ભાણનો ઉદય થઈ ગયો. ભાગવત જેવા ધર્મ ગ્રંથની અંદર અમુક અમુક ભવિષ્યકાળ ભાખ્યા છે, જે તમે અત્યારે કાચની અંદર જોવો ને એમ તમને દેખાય, તે આપને એમ થાય મહાપુરુષોના અનુભવને ધન્યવાદ છે, ધન્યવાદ છે. આજે જ રામદેવભાઈ વાત કરતા હતા કા, એને જ્યાં મકાન બનાવ્યું ને એ પેલા એના બાપાનું કંઈક હતું, એ જમીન એની તો ખાલી આ બાજુ જ હતી કંઈક. તો એ વખતે દેવારામ બાપા એક વખત આવ્યા ને હાલીને જવાનું ખર્ચો પાણી જઈને આવતા હતા. તેના બાપુજીને કીધું, શું નામ?
ઘેલા બાપાને. એ કે ઘેલાભાઈ, આ જમીન હોતે ને તમારી થાહે, હો, આ જમીન હોતે ને તમારી થાહે. અત્યારે એ ન્યા મકાન બનાવ્યા છે. ક્યારે? કે અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા ને ત્યારે સઘળી ભૂમિકા ભાડી. સુન મંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી ગઈ અમને તાળી, વર્તાણી આનંદની લાગ, બેની મને ભીતર સદગુરુ મળ્યા. માટે પારસમણી જિનકે ઘર અંદર, શોધન સંસ ધરે કે ન ધરે. તમને પારસમણી હાથ આવી ગયો પછી તમારે ધનનો સંગ્રહ કરવો પડે? ન કરવો પડે. જ્યારે જરૂર પડે ત્યારે એક લોઢાના ટુકડાને અડાડી દેવાય, સોનું થઈ જાય, વેચીને ખવાય. તો આખા દેશનું દેવું ભરાઈ જાય કોઈને જો પારસમણી હાથ આવી જાય તો. કોઈને આવ્યો હોય કે ન આવ્યો હોય, તમને આપ્યો છો ગુરુએ પારસમણી. હા, જગત ગોતે તો ભલે ગોતે, જો મનાય સમજાય નક્કી થાય તો નામ છે એ પારસમણી છે. એના સ્પર્શથી કેટલાય લોઢા સોના બની ગયા, કેટલાય લોઢા સોના બની ગયા. તો આપણને એમ થાય કે આપણને ગુરુએ પારસમણી આપ્યો તો આપણે કેમ સોનું નહીં બનતા હોય? તો એનું એક કારણ છે. પારસ મેં જ્યાં સુધી પડદા રહે ત્યાં સુધી લોહા કનક ન હોય. આપણે ગુરુએ પારસમણી આપ્યો પણ આપણે હજી લોખંડ જ હોય, જો સોનું ન થયા હોય તો એનું આ એક કારણ છે કે આપણે હજી વચ્ચેનો જે પડદો છે ને દ્વૈતનો, કપટનો, એ આપણે કદાચ હજી દૂર નહીં કર્યો હોય. તારા ઘટમાં પીયું બિરાજે પણ જરાક જોઈ લે આ અંતરપટ ખોલી. અંતરપટ જે છે ને ઉઘાડવું પડે. તો જો કપટ સદા દિલ તણાને રાખો, ગુરુ વિશ્વાસ રે પ્રભુજી છે આપમાં. કપટના પડદા દૂર કરવા પડે. મેં જાણ્યું કે હરી દૂર છે, પણ ના, હરી તો ઘટની માય, પણ આડી એક ત્રાટી કપટની ને એટલે દિશત નાય. એ કપટની ત્રાટીને દૂર કરવી પડે તો દેખાઈ જાય, તો દેખાઈ જાય. સદગુરુએ નામ છે ને એ પારસ આપ્યો છે. જે ભક્તો, જે સંતોના કામ થયા એ પારસના પ્રતાપે થયા છે. તમે એક વિચાર કરો, નરસિંહ મહેતો એટલે આખા જુનાગઢમાં ગરીબ માણસ હશે, બરાબર, સાજેલી ઝૂંપડી. ક્યારેક ક્યારેક એવો વખત આવી જાય તો વળી છોકરાઓને રાખમાં ભારવા પડે, અને ક્યારેક ક્યારેક વળી એમનેમ નિર્જળાએ એકાદશી થઈ જાય, ખાવાનું હોય ન હોય, આટલી સ્થિતિ ગરીબ. દામોદર બાપાએ એને એવો એક પારસ આપી દીધો ને, સુખોર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ ઓ નર અમકો ભાવે. અને ઈ પારસના પ્રતાપે એના જે ભગવાને કામ કર્યા છે, ઓહો, જગતમાં બેર જો મારી દીધો. એવા કોઈના થાય, એવા કોઈના કર્યા નહોતા ને હવે પછી કોઈના થાય નહીં, એવા કામ. સામાન્ય માણસ છોકરા રાખમાં ભારવા પડે, બીજા ટકનું ખાવાનું વિચારવું પડે. એના ઘરમાં વડનગરના દીવાને દીકરી દીધી. એક સામાન્ય દ્રષ્ટિથી સમજાય એવી વાત છે ને, એવી વાત છે ને. હવે આપણે ઓબા લેતા હોય, આપણે ઓબા લેતા હોય, આપણા છોકરાના ઘરમાં મુખ્યમંત્રીની દીકરી આવે? આવે? ચોખ્ખી સમજાય એવી વાત. વડનગરનો દીવાન નરસિંહ મહેતાને કે હું તમારે ત્યાં દીકરી દઈને જાઉં છું. એમ કહેવાય છે કે દીવાનનો દીક્ષિત એ વખતે જુનાગઢની અંદર 750 નાગરના ખોડ્યા, એટલે મૂર્તિઓ જોવાને માટે આવ્યો. દીવાને એને મોકલ્યો હશે. 90 દિવસ મૂર્તિયા જોયા. કેટલા દિવસ? 90 દિવસ. રોજનો એક જ જોવાનો, પરિપૂર્ણ રીતે નિરીક્ષણ થાય. કારણ કે તેજસ્વી દીક્ષિત એટલે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, જેને નિરીક્ષણ કરતા આવડે, માણસને પારખ કરતા આવડે. એટલે દીવાને એને મોકલ્યો હતો કે તમે મૂર્તિઓ જોવા જાઓ, નહીતર તો ઈ નો આવે, ઈ નો આવે. 3 મહિના 90 દિવસ રોજ એક મૂર્તિઓ જોવાનો. પણ દીક્ષિતનું ક્યાંય દિલ ન ઠરે, એનું ક્યાંય દિલ ન માને. કારણ કે આમ પાછી પડાપડી થાય. બધાને થોડુંક તો હોય જ ને મોટા ઘરના હગા થવાનો શોખ.
પડાપડી થાય. ઓલાને એમ થાય કે મારો વારો આવી જાય તો સારું. ઓલાને આવલી નથી હમણાં ચૂંટણીમાં બધા આમ ખુરશી હાટું પડાપડી થતી, પડાપડી બોલે હો. અને કોઈ તો આમ એવો ટાઈબાઈ નાખીને મૂર્તિયાને શણગારે, મોટી પેઢી જાણે ચલાવતો એમ બેહાડ દે, આમ પાના ફફોડતો હોય. જોતા તો દીક્ષિતને એમ થઈ જાય કે ઓહો, આવડો મોટો આ ઉંમરની અંદર આને જ્ઞાન છે. પણ જ્યાં જરાક નજીક જઈને જોવે ને તો પાના ફેરવતો હોય, પણ ચોપડી ઊંધી હોય. દીક્ષિતે વિચાર્યું કે આ બગસરાનો માલ, આ બગસરા. અત્યારે ઘણા એવું કરે છે, ટાઈમ પરરી એકાદી દુકાન ભાડે રાખી લે. મોટું સિટી હોય ને, મકાન ભાડે રાખી લે. છોકરો શું કરે કે સુરતમાં છે, દુકાન ચલાવે ને કોઈ કે રત્ન કલાકાર છે અમારો છોકરો, તો આપને એમ થાય કે રત્ન કલાકાર એટલે શું હોય છે? હીરા ગણતો હોય, રત્ન કલાકાર. કોઈ ટાઈમ પર એલી દુકાન રાખી લે, ગમે એમ કરીને જો સંબંધ થઈ જાય તો પછી લગન બગન થઈ જાય ને એકાદ 2 મહિના જ રહેવાનું હોય, એનું બધું અગાઉ નક્કી જ કરેલું હોય. પાછા ગામડે આવતા રહે, મંદી બહુ આવી, કાંઈ હાલતું નથી. હા, મંદીવાળા તે કેટલા એ બાપુ ડ્રાય મારી ને, તો પછી કોઈ બાકી મૂકે, કોઈ બાકી મૂકે. અમુક તો ગીતાજીની ચોપડી હોય ને હાથમાં રખાવડાવી દે ને પેજ ફોડતો હોય ને વાંચતો હોય. એટલે દીવાનને એમ થાય કે આ તો ધાર્મિક મૂર્તિઓ છે. જ્યાં જોવે પૂછે કે જરાક આ એકાદો શ્લોક વાંચો તો. શું વાંચે? આવડતું જ ન હોય, શું વાંચે? દીવાને વિચાર્યું કે ઓહો, આ જુનાગઢમાં જાજા આવા ડુપ્લિકેટ જ બધા બગસરાના જ ભેગા થયા લાગે. 90 દિવસમાં સંતોષ ન થયો. પછી નાગરી નાયત ભેગી થઈ, એને વિચાર કર્યો. દીવાન કે દુનાનો આવ્યો, 90 મૂર્તિયા જોયા. આપણને તો એમ લાગે છે કે જાણે કેમ આપણા નાગરોનો ચૂરમા ખાવા આવ્યો હોય. રોજનું એક ઘરનું ચૂરમું, રોજનું એક ઘરનું ચૂરમું ખાય. એલા 90માંથી આને એકાદો પસંદ ન પડ્યો. હવે છે ને આપણે હારાને ભાઠે ભરાવી દે. હવે આને ભાઠે ભરાવો છે. ના તે વિચાર કરી અને દીક્ષિતને કીધું કે દીક્ષિત, હવે એક ઘર રહી જાય છે, એક ઘર રહી જાય. પરમ ભક્ત નરસિંહ મહેતો છે, એનો દીકરો, એમાં ગુણ રૂપ કાંઈ ન ઘટે. ભાઠે ભરાવા માટે આમ કાંઈ ન ઘટે. તમે આપણે ઈ જાય. દીક્ષિતે વિચાર્યું કે હા, સંબંધ થાય ન થાય પણ ભગત માણસે નામ સાંભળ્યું, બીજું તો ઠીક, એના દર્શન તો થાય, એના દર્શન તો થાય. માણેકબાઈને કોઈએ સમાચાર અગાઉ મોકલાવી દીધેલા કે દીક્ષિત આજ તમારી ઘેરે તમારા દીકરાને જોવા માટે આવે છે. નરસિંહ મહેતાનું તો મસ્ત ફકીર જેવું જીવન, કડતાલ લઈને કીર્તન કરતા હતા. ઘડીક કડતાલ મૂકી દો કે કાં કે દીક્ષિત આપણા શામળને જોવા આવે છે. ભલે ના આવે, હું ક્યાં ગાયડું બોલું છું, ભલે ના આવે. ભગવાનનું કીર્તન એમ ન હાલે, પછી વ્યવહારમાં થોડું ખમજવું જોઈએ. પછી જઈ હોય તો કડતાલ મૂકો નહીં, મૂકી દો કડતાલ, ત્યાં તો કંઈ હાલે નહીં. લે મૂકી દઉં, બીજું હું. ત્યાં કોઈનું નથી આવેલું, પીર પૈગંબર ઓલિયાઓ કોઈનું ન્યા નથી આવેલું. લે મૂકી દઉં, બીજું હું. કડતાલ મુકાવી. ત્યાં તો દીક્ષિત ને 2-5 માણસો બધાએ આવી ગયા. ભલે ઘરમાં કાંઈ નહોતું, પણ ભક્તમાં વિવેક તો સર્વગુણે હોય ને બાપુ, વિવેક તો સર્વગુણે હોય ને. પથારીને પાગરણને પ્રેમથી આવકારો ને બેસાડ્યા. કુદરતી નરસિંહ મહેતાની ખડકીની અંદર દીક્ષિત આવ્યો ને તેનું હૃદય ઠરી ગયું કે અહીંયા કાંઈક છે. એ શું? નરસિંહ મહેતાના ભજનનો પ્રતાપ. તમે અમુક એવી ભૂમિકાની અંદર જાઓ ને એટલે તમને દિલ ઠરી જાય, કેમ થાય કે અહીંયા કાંઈક છે. પછી ભલે મહાપુરુષો હજારો વર્ષ પહેલા થઈ ગયા હોય, ભજન કરી ગયા હોય, પણ એ ભૂમિનો એવો પ્રતાપ હોય.
દિલ કુદરતી ઠરી ગયું. ધડકલી નાખીને બેહાડ્યા. બાપજી, તમે મોટા ઘરના માણા, અમારે તો બીજું હું હોય? અમે તો તમારું બીજું હું સ્વાગત કરી શકીએ? મીઠાશ ભર્યા શબ્દો હૃદયને જણાવી નાખ્યું. દીક્ષિતના હૃદયને જણાવી નાખ્યું. હવે સામળસા કંઈક ભણવા ગયેલો. ભગવાને વિચાર્યું કે આના કપડાં ફાટેલા તૂટેલા, આને મારે આમનમ કેમ જવા દેવો? એમ કહેવાય છે કે ભગવાને એને નવા વસ્ત્ર પહેરાવી તૈયાર કરીને પછી ઘરે મોકલો. ભગવાન એટલે પાડોશીઓ, મનુષ્યના રૂપમાં જે આપણે સવારની સભામાં વાત કરી ગયા, મનુષ્ય રૂપે પાડોશીને એમ થયું કે આમને માને કેમ જવા દેવો એમ. એટલે નવા કપડાં પહેરાવી તૈયાર કરીને મોકલ્યો. ગુણ તો એમાંય હતા જ. આવ્યો એટલે બધાને નમસ્કાર કર્યા. માંડ્યો જરૂરિયાત પૂરતી આગતા સ્વાગતા કામકાજ કરવા માંડ્યો. એને જોતાય હૃદય ઠર્યું. ગુણ રૂપ સર્વ પ્રકારે સંપન્ન. છેલ્લે દીક્ષિતે કીધું, બાપજી, વડનગરના દિવાનની દીકરી તમને દઈને જાઉં છું. મહેતાજી કે માફ કરો ભાઈ, રાજના રમોકડા અમારાથી હંચવાય ન હંચવાય. કે બધુંય થઈ રહે, એને ત્યાં નાખ્યો માગ નથી. કદાચ હંજવારી કાઢીને નાખી જાય ને બાપજી, તોય તમારું હાયલા કરશે. પણ દીકરી તમને દઈને જાઉં છું. સાચું કહું છું, રહેવા દો બાપ. અમારે ક્યારેક ક્યારેક નિર્જળા એકાદશી થઈ જતી હોય કે જે થઈ જાય, પણ વડનગરના દિવાનની દીકરી તમને દઈને જાઉં છું, તમને દઈને જાઉં છું, તમને દઈને જાઉં છું. કે તો જેવી ગુરુ મહારાજની ઈચ્છા, કાંઈ વાંધો નહીં. પછી તો એ રજા લઈને નીકળી ગયા. વળી પાછા માણેકબાઈએ લીધા. હો, તમને કાંઈ ખબર પડે કે નહીં? હા, હોકારો કર્યો. એમને મોકલા સુકનમાં કાંઈક તો આપવું જોઈએ ને. કે સુકનમાં તું હું સામળ છે, બીજું તો હું સુકનમાં આપવું? દોલતમાં જાંજને પખાજરે સાંભળા ગિરધારી, બીજું તો કંઈ છે નહીં. તે કડતાલ મુકાઈ દીધી, ડાઈ થઈને કડતાલ ઉગાડું તો આવે. કે તો લઈ લ્યો ફટાફટ હાથમાં. સ્વાર્થ આવ્યો ને, હવે લઈ લ્યો તમે તમારા હાથમાં, વગાડો. ભગવાનની સામે મજરો કર્યો. ભગવાન ખુશ થઈ ગયા. લક્ષ્મીજી હસવા માંડ્યા કે નરસૈયાને આવું ને આવું હોય. લક્ષ્મીજી હસવા માંડ્યા ને તો એને નાકમાંથી નથડી પડી ગઈ. નાકમાંથી, લક્ષ્મીજીના નાકમાંથી નથડી પડી જાય એ તો જેમ તેમ તો ન જ હોય. નથડી લઈ હજી દીક્ષિત પાદરત પહોંચ્યો તો, એ બાપજી ઉભા રહ્યો, એ બાપજી ઉભા રહ્યો, મને કાંઈ ખબર પડે નહીં. ગાંડો માણા, વ્યવહારમાં કાંઈ ખબર પડે નહીં. ઘરવાળાએ કીધું કે હાઉકારો કર્યો, કંઈક સુકનમાં દેવું પડે. અમે નાના માણા બાપજી, ગરીબ માણાને બીજું શું હોય? આ એક વારી છે, આ એક વારી છે, લેતા જાઓ. દીક્ષિતે વિચાર્યું કે નાના માણસો બીજું તો હું આપે. એને પનિયાના છેડે વીટી માથે સોપાડ કરીને છેડો ખોઈ દીધો. હવે નાગરી નાયતમાં વાંધો ઉઠ્યો. એને એમ થયું કે દિવાન, અરે દીક્ષિત ગજબ નો કહેવાય. ઘરમાં ખાવાના ફાફા કાંઈ નમડે અને ન્યા દીકરી દઈને ગયો. પણ એને ખબર ન હોય કે દામોદર બાપાએ આને પારસ આપ્યો છે. દામોદર બાપાએ આને પારસ આપ્યો નહીં, પારસના પ્રતાપે દઈને ગયો છે. પારસના પ્રતાપે દઈને ગયો છે. એ તો ખબર ન હોય. આખી નાગરી નાયતે મોટો બધો કાગળ લખ્યો. કાગળ લખી અને દીક્ષિત વડનગર ન પહોંચે ને એની પહેલા ઘોડેશ્વર વાળા માણસને પહોંચાડી દીધો. કાગળ મહારાજાને વચાયો, દિવાનને વચાયો. દિવાનની આંખો લાલ ચોડ થઈ ગઈ. કાગળમાં એવું બધું નરસિંહ મહેતાની નિંદા ને બધું લખેલું હતું કે તમારા દીક્ષિતને કાંઈ ખબર પડે નહીં. 90 દિવસ સુધી રોકાણો, હારા હારા મૂર્તિયા દેખાડ્યા, ન્યા કે એનું મનમાયનું નહીં. એક ભગતની ત્યાં દીકરી દઈને ગયો છે ને, ત્યાં ખાવાના ફાફા છે ને, છોકરાને રાખમાં રોડવા પડે છે ને. સ્વાભાવિક બાપને તો દુઃખ થાય જ ને.
સમય થતા દીક્ષિત આવ્યા. તમે મારી દીકરીને કૂવામાં નાખીને આવ્યા છો? દીક્ષિત વિચાર કરે, આને કેમ ખબર? આને કોણ કહી ગયું કે તમારો માનીતો માણસ, આખી જિંદગી તમારું ખાધું ને હજી ખાઈશ? કાંઈ તમારું થોડું હું ભૂંડું ઈચ્છું, કાંઈ તમારું થોડું હું બુરું ઈચ્છું કે લે આ કાગળ વાંચ, કે આ કાગળ લખવાવાળા છે ને બાપજી બધાય ચૌદસિયા છે, બધાય ચૌદસિયા છે, અને બધાને આમ સીધું જ હુજે છે, આડાહોડું કંઈ દેખાતું નથી, બધા ચૌદસિયા છે. કે તો વાંધો નહીં. મને એમ થાય કે આ તો દીકરીને હાવ, ના ના બાપજી એવું નથી, તમે એ મૃત્યુ જોવો, તમે એના રૂપગુણ જોવો, ભક્તનો ભાવ જોવો, તમને દુનિયામાં ગોતવા જાવ તોય ન મળે. અને લ્યો યાદ આવી ગયો, લ્યો આ એક વારી એને સુકનમાં આપી છે, બિચારો ગરીબ માણા, બીજું તો હું આપે. દીવાને હાથમાં લીધી, ત્યાં એનો પ્રભાવ પડ્યો કે ઓહો, ઝવેરીને બોલાવ્યો કે આની કિંમત કરો તો. એક વારીને એમાં 3 રત્નો. એ વખતના સમયમાં એક રત્નની ઝવેરીએ 1 લાખ રૂપિયા કિંમત કરી, 3 લાખ રૂપિયા તો સુકનમાં આવ્યા. એ વખતે કેટલા? 3 લાખ રૂપિયા. તમે આને ગરીબ કયો છો? ક્યાં છે તો ગરીબ? અરે હું ગરીબ, 3 લાખ રૂપિયાની વાડી તો સુકનમાં આપી. 3 લાખ રૂપિયાની વાડી તો સુકનમાં આપી. ઘડીક પહેલા કહેતો હતો કે આપણું આવડું મોટું નામ, અને તમે એની ત્યાં દીકરી દઈ આવ્યા છો, તો પછી જાનમાં કોણ આવે? અને જ્યાં વાડી જોઈને ત્યાં પાછું પાટી ફરી ગઈ. અરે 3 લાખ રૂપિયા સુકનમાં આપ્યા, એનો વ્યવહાર કેવડો હોય, કેવડી જાન આવે, આપણે કેમ પહોંચાય? ઘડીક વારમાં પાનું ફરે ને વાર્તા ફરી જાય એમ. પણ છતાંય દીવાનને સંતોષ ન થયો. સમરસાના વિવાહ લગ્ન નક્કી કર્યા એટલે મહેતાજીને કાગળ પત્ર દ્વારા, માણસ દ્વારા સમાચાર મોકલાવ્યા કે મારે જાન નાની નહીં હાલે, તમે જે કરો એ. નાની જાનનો હું સ્વીકાર નહીં કરું, મોટી જાડેરી જાન લઈને આવવાનું છે. નરસિંહ મહેતાએ કાગળ વાંચ્યો, સમાચાર સાંભળ્યા, ઠીક, જેવી હરિગુરુની ઈચ્છા, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. પણ ભગવાને અંતરિક્ષ નરસિંહ મહેતાને એવું કીધેલું કે હું ગામમાં નહીં આવું, તારી જાનમાં હું આવીશ, તારા છોકરાની જાનમાં હું તને એકોય વાતે અધૂરો ન રહેવા દઉં, પણ ગામમાં ન આવું. કારણ કે આ બધા 14 ભેડા થયા છે ને, ગામમાં ન થવું મારે, એ ગામમાં મારે નથી આવું. ત્યાં આવીને હું કરવું? મારા ભક્તોની આખો દી નિંદા કર્યા કરે, એ ગામમાં મારે ચરણ સ્પર્શ ન કરાય, નકામાના સુધરી જાય. થોડા ઘણા નિંદા કર્યા કરે એ હારું ભક્ત માટે, તો ગામમાં નહીં આવું. ગમે એમ કરી નરસૈયા એક વખત પાદર પોગાડી દે, પછી હું તૈયાર છું. ભલે પ્રભુ એવું કરીએ, પણ હવે પાદરે પોગાડવીને બાપુ, ભાંગેલું તૂટેલું ગાડું, એકાદી ધડકલી નાખી, સામરસાને નાખ્યો, ઢાંઢા બળદ હાવ પૂછલેલા. ત્યાં તો ભગતને તો કોણ દે? એ તો હારા માણા ત્યાં લગ્ન હોય ને તો એ બધાય કંઈક કામ હોય તો કહીજો, કંઈક કામ હોય તો કહીજો. ખબર છે પાલિશ જ મારવાનો છે, એને કંઈ કામ તો હોય નહીં. અને થોડી ઘણી પરિસ્થિતિ નબળી હોય ને ત્યાં લોકો માંડવે ચા પીવાય ન જાય, 2-3 વખત બોલાવે, એને મનમાં ડર લાગે કે વળી માણા વચારે 500,000 માગે તો આપવા ને, એમ માણા વચારે આપવા ને. ઓલો બિચારો કરગરો થઈને બોલાવા જાય, આવો ને ભાઈ અમારે ત્યાં ચા પીવા આવીએ છીએ, અમારે કામ ન હોય કે પણ બાપજી ખાલી ચા પી જાવ ને, આવીએ અમે થોડા નવરા છે, આવીએ છીએ મને. અને ઓલાની ત્યાં કાંઈ જરૂર ન હોય ને તો અગાઉ ઊભા હોય, અગાઉ ઊભા હોય. જગતના ઊંધા ચશ્મા ડાયા હોય, દીવાના લાગે ને દીવાના ડાયા લાગે. સચ ચલેવો સબકા વેરી, પાખંડી સિર છાયા, જ્ઞાની કી તો કોઈ બાત જ ન માને, આમ જૂઠે જગભર માયા નાથ તેરી. અકડિત માયા તેરા ભેદ તો કોઈ કોઈએ પાયા. આ તો બધી પરમાત્માની અકડ લીલા છે, એ તો કોઈક સમજી શકે,
કોઈકને નક્કી થાય. ગાડો બે ચાર ભક્તાણીઓ અન્ય નાગરી નાયતમત ક્યાં મેળવતો કોણ જાનમાં આવે. થોડુંક ગાડું આગળ હાલે તો પાટો ખડી જાય, વળી માન પાટો બાટો ચડાવે. થોડુંક ગાડું આગળ હાલે બલદ બેહી જાય, વળી માન ઠમઠોરીને હાકે. એમ કરતા 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 માન ગામનું પાદર આવ્યું. ઓ ભાઈ, દ્વારકાથી એ આવ્યો. 56 કોટી યાદવ ચડ્યું એમ કહેવાય છે. હાથી ઘોડા બગીઓ નાખી નજર ન પડે. 56 કોટી યાદવ ભગવાન જાનૈયા થઈને આવે પછી તો એમાં કઈ બાકી ન હોય. જગજીવન થઈને જાનૈયો આવ્યા, જાનમાં જગજીવન ખુદ આવ્યા. નાખી નજર ન પડે. સામળસાને લઈ લીધો. નરસિંહ મહેતા કે હાલો લપ ગઈ. હવે તમે જાણો ને સામળસા જાણે. હું તો હરિ કીર્તન કરું. ન્યા આવે હો, ન્યા આવે. સામળસાને ભગવાન લઈ લીધો અને અહીંયા પાછળ રાસ મંડળ રમતા રમતા ઘણા વખતના સમયે વડનગરના પાદરમાં જાન ગઈ. પૂછડું જુનાગઢમાં, પૂછડું જુનાગઢમાં ઘણા વખતના ટેમે વડનગરમાં પાદરમાં માણસો દ્વારા દીવાને તપાસ કરાવડાવેલી કે જરાક જોવો તો કેવડીક જાન છે. તે માણસો જોવા ગયા, એની દ્રષ્ટિ ન આંબે. તે એક ઘોડેસવારને મોકલ્યો, જરાક આમ હાયલો જતો કેવડીક લાંબી છે. ઘોડા ઉપર આમ ઘોડાને 120ની સ્પીડે દોડાયો તો પૂંછડું ન દેખાય, પૂંછડું ન દેખાય. ઘોડેસવાર ફટાફટ દીવાન પાસે આવ્યો. તમે કેવડીક જાન લઈ આવવાનું કીધી છે. મેં કીધું તું નાની જાન નહીં હાલે, જાડેરી જાન જોઈ. જાડેરી નહીં, આ દરિયા જેવડી જાન લઈને આવ્યો. જાડેરી નહીં, દરિયા જેવડી જાન લઈને આવ્યો. જરાક જોવો તો ખરા. અગાશી ઉપરથી જોયું ને, આમ દ્રષ્ટિ કરી. ઓલું કંઈક દર્દ થાય છે, નામ તો ભૂલી ગયો. પાણી જોવે ને એટલે બેભાન થઈ જાય. શું કહેવાય એને? ફેરવાયું કે એવું કંઈક દર્દ હોય. એ આમ ઘણું બધું પાણી ન જોઈ શકે અને એ જોવાઈ જાય કદાચ એનાથી ભૂલે ચૂકે. એમ મદન મહેતો જ્યાં દ્રષ્ટિ કરી ને, ભગવાનના વૈરાટ સ્વરૂપને જોયું ને, કાંદે કોઈ દી માને પેટ જન્મ લઈને જોયું તો હોય નહીં એટલું બધું. જ્યાં દ્રષ્ટિ કરી ને, ઓહો, આવડી જાનને હું પાણીનું કેમ પૂરું પાડું, જમાડું કેમ, આની વ્યવસ્થા કેમ કરું, આને ઉતારા કેમ આપું. મગજ કામ કરતો બંધ થઈ ગયો, સીધો કોમામાં. બે ચાર માણસો એમાંય સમજેલા હોય આગળ ગયા કે ભાઈ આવડી મોટી તમારી જાન, સામળસા ક્યાં છે, નરસિંહ મહેતા ક્યાં? નરસિંહ મહેતાને તમારું શું કામ છે? સામળસો અમારી હારે છે, વરરાજો અમારી પાસે, તમે દીકરીને મોકલો એટલે વિધિ કરી નાખીએ. અરે નરસિંહ મહેતાને તો મળવું પડે ને, કે પણ એનું કામ હું તમારે, પણ સામળસા અમારી પાસે છે, આપણે વિધિ કરી નાખીએ ને. જો તમારે ખાલી જહદ લઈ લેવાનો છો, પાણી ભેગું, જમવાનું ભેગું, ઉતારા ભેગા, તમારે કાંઈ એટલે કાંઈ એક ગ્લાસે કોઈને પાણીનો તમારે ભર દેવાનું નથી, બધું અમારા ભેડું છે. તમારે તો ખાલી જસ લઈ લેવાનો, દીકરી આપી દો એટલે વાર્તા થઈ જાય પૂરી. એ માણસોએ સમાચાર ઓલાને આપ્યા. જાય ગયેલા, ઓલું બૂટ ઊંઘાડ્યું, થોડોક કોમામાંથી બારો આવ્યો. આપણે ખાલી જસ જ લઈ લેવાનો નથી, પાણી પીવાનું નથી, જમવા દેવાનું. એવા પાછા સમાચાર આપ્યા છે, નોતરું મોકલાયું છે, તમારું જે આખું રાત છે ને એ અમારે ભેગા જમવા આવતા લઈ જાઓ, અમારું મોટું ભોજનાલય છે. તમારે રસોઈ તમારા પૂરતી નથી બનાવવાની, તમારે બધાને અમારા તરફથી જમવાનું છે, જાહેર આમંત્રણ આખાય રાજમાં. અને ભાઈ આ કઈ કામ પછી તો ટેસ આવી જાય ને, કરવાનું કાંઈ નહીં. તે માણાને ટેસ એમાં જ આવે, કરવું કાંઈ નહીં, જહ લઈ લેવું.
કરવું કાંઈ નહીં, જહ લઈ લેવો એમાં ટેસ આવે. મદન મહેતો આવ્યો, આગળ માણસો હતા, આમ તો બધાય ભગવાનના રૂપમાં જ. એલા નરસિંહ મહેતો ક્યાં છે? નરસિંહ મહેતો ક્યાં છે? કે એને તમારું શું કામ છે? બુરતીઓ મરાય રહે છે, આપણે વિધિ કરવા માંડવાની. એમ થોડું હાલે, વેવાઈને મળવું તો જોઈ ને. મળ્યા નથી તો કે અમે ક્યારેય મળેલા નથી રૂબરૂ, તો નરસિંહ મહેતાને અમે કઈ રીતે ઓળખીએ? કે કાન ટોપી, હાથમાં કડતાલ, અને નાનું મોટું નહીં, લગભગ 200 માણસોનું રાસ મંડળ રમતું હોય છે. 200 માણસોનું રાસ મંડળ રમતું હોય છે, જેના હાથમાં કડતાલ હોય ને રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, નરસૈયાના નાથને ભજી લ્યો રાધે ગોવિંદા, એવો જે ઘટની અંદરથી નાદ નીકળતો હોય ને એ તમારો વેવાય નરસિંહ મહેતો. જાઓ મંડો ગોતવા. વેવાય ચડ્યો ઊભી લાઈને. એમ કહેવાય છે, ઇતિહાસ એમ કે છે, ત્રીજે દિવસે નરસિંહ મહેતો મળ્યો. ત્રીજે દિવસે તમે વિચારો કેવડી જાન હશે. માણસો દ્વારા સમાચાર અપાવ્યા કે આ તમારા વેવાઈ મદન મહેતા છે, મળ્યા. આવો 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 વેવાઈ, તમે હારમાં આવતા રહ્યો, તમે હારમાં આવતા રહ્યો. પણ હવે કેમ હારમાં આવાય? કેમ હારમાં આવાય? મહેતાજી ઘડીક વાર ઉભા રહ્યો. આ તમારી જાનમાં વાત સાંભળી ભગવાન છે? અહીંયા બાંડી ગધેડી નથી. આ ભગવાન વગર આવું થાય? આ ભગવાન વગર આવું થાય? તમને વેવાય જોતા ન ખબર પડી જાય? કે તો એને અમારે ઓળખવા હોય તો શંખચક્ર ગદાન પદ્મ નથી, મકરાકરુ કુંડળઈ નથી, કૌસ્તુભ મણિ કાંઈ નથી. એને ઓળખવા હોય તો કે આગળ જાઓ. જોતા જ તમને એમ થાય કે જાણે આખા જાનનો આ વહીવટ કરે છે, અને મોટા એવા જાડેરા સિંહાસન ઉપર બેઠો હોય છે. હશે મનુષ્યના રૂપમાં, હશે મનુષ્યના રૂપમાં. એકાદો 3.5 પટ્ટાનો કદાચ ચોયણો બણ્યો પહેર્યો હોય, સિલબંધ કડિયું, માથે પાઘડીને, એમાં બીજું કંઈ શણગાર બણગાર નહીં હોય. ઓળખાય તો ઓળખી લેજો, પણ હવે એ ન ઓળખાય ને. ક્યાંથી ઓળખાય? ક્યાંથી ઓળખાય? ન ઓળખાય. પ્રતાપ દામોદર બાપાએ પારસમણી આપ્યો તો ને એનો. દામોદર બાપાએ પારસમણી આપ્યો તો ને એનો પ્રતાપ હતો. પણ એ તો એક નરસિંહ મહેતો જાણે, દામોદર બાપા જાણે, બીજા તો કાંઈ જાણી શકે નહીં, બીજાથી કાંઈ જણાય નહીં. એટલે કે છે પારસમણી જિનકે ઘર અંદર, શોધન સંસ ધરે કે ન ધરે, નારાયણ જિનકે હૃદય में जो कसु कर्म करे કે ન કરે, બ્રહ્માનંદ સ્વરૂપ કો જાન લિયા, પછી કાશીએ જઈને મરે કે ન મરે. જેને સ્વરૂપની ઓળખાણ કરી લીધી, પછી એનો દેહ કદાચ કાશીમાં છૂટે તોય ભલે, ને બાજુમાં મૃગહરમાં છૂટે તોય ભલે, એનો મોક્ષ જ હોય. એ વખતની અંદર, કબીર સાહેબના વખતની અંદર એવી માન્યતા હતી કે કાશીમાં દેહ છૂટે એનો મોક્ષ થાય, ને મૃગહરમાં છૂટે એની નર્કગામી જીવ થાય. કબીર સાહેબે ચાઈને મૃગહરમાં દેહ છોડ્યો, ભલે મારે જીવ નર્કગામી થાય, પણ ન થાય. એક શબ્દ મને દીધો સાહેબે, મેં લીધો અલેકીએ લગ્ન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે હું 84માં કોઈ દી ન આવું ફરે. ન થાય. તો ભાઈ આ બધી સમજણ સમજવાને માટે તમને કોઈ પણ સંતોના ઇતિહાસ આવડતા હોય ન આવડતા હોય, ખબર હોય ન હોય, પણ તમે એનું મૂળ તપાસી લ્યો. એની ઉપર કોઈક ગુરુનો હાથ હશે. ગુરુ કૃપા બિન છૂટે ને ગ્રંથિ માયા મહાવિકાર, રામકૃષ્ણએ ગુરુ સેવા રવિ, તોય સદગુરુને ધાર. તોય સદગુરુને ધાર. 10 અવતારે એલા ગુરુ કીના, ગુરુ બિન કોઈ નહીં ચીન્યા, નારદ મુનિએ ઢીમર ગુરુ કીના, તઈ મિટાવી 84 પરમ પદ્ધીના. વિષ્ણુ ભગવાન કથા કરતા હોય, મોટું બધું કથાનું પટાંગણ,
એવડી મોટી સભા બેઠી હોય, પણ જ્યાં નારદ મુનિનું આગમન થાય ને ત્યાં પોતે પોતાના આસન ઉપરથી ઊભા થઈ જાય, બે ડગલા હામા લે, નારદ મુનિનો હાથ પકડી સુંદર સિંહાસન ઉપર પોતાથી નહીં ઊંચા સિંહાસને બેસાડે, એની પૂજા કરે, એની આરતી ઉતારે. પણ જેની ઘડીએ કથામાંથી નારદ મુનિ વિદાય લે એટલે જ્યાં બેઠા હોય ને ત્યાં ગાયના છાણથી લીપાવી નાખે અને હાયલા હોય ને ત્યાં ગૌમૂત્ર છંડાવી દે. તે ઘણી વખત આપને એમ થાય કે સમ્રાટ, મહાન મહાપુરુષ, મોટી વિભૂતિ કે જેનાથી જગતમાં કોઈ મોટું નહીં, છતાંય તમને એવું જોવા મળે કે એ બીજાને પોતા કરતાં મોટા માનીને એવો આદર રાખતા હોય. એટલે આપણને એમ થાય કે આના કરતાં આ મોટા નહીં. એ એક વિવેક છે, એક સંતોના મહાપુરુષોના એક વિવેક છે. મોટા હોય ને એ બીજાને મોટા કરી માને, મોટા હોય ને એ બીજાને મોટા કરીને માને, મોટા બીજાનું વધારે માન. રાજ્ય પેલા વિભીક્ષણ પામ્યું, પછી અંતે પામ્યા શ્રીરામ. વિભીક્ષણ એટલે ભગવાન રામનો શિષ્ય કહેવાય, છતાંય પેલું રાજ તિલક વિભીક્ષણને થયું, પછી અયોધ્યામાં જઈને પોતાને થયું. મોટા પુરુષોનો આ ગુણ છે. ઘણી વખત આપને એમ થાય કે આવી મહાન મોટી વિભૂતિ આને આટલું બધું માન આપતી હશે તો આનાથી એ મોટી હશે કે ના ના એવું ન હોય. એ બધા વિવેક છે. બાકી મોટા તો ચાંગદેવ ભલે ને 1400 વર્ષનો હોય ને જ્ઞાનેશ્વર મહારાજ ખાલી 14 વર્ષના, તોય મોટા જ્ઞાનેશ્વર મહારાજ કહેવાય, મોટા જ્ઞાનેશ્વર મહારાજ કહેવાય. ભાઈ, નારદ મુનિને એક વખત ખબર પડી ગઈ, કોઈ કે સમાચાર આપ્યા તમને ભગવાન ઊંચા આસને બેસાડે, તમારું ભજન કરે, તમારું દાસત્વ પણ સ્વીકારે, બધી વાત સાચી. પણ તમે જેની ઘડીએથી વિદાય લ્યો એટલે તમે બેઠા હોય ત્યાં ગાયના છાણથી લીપાવી નાખે અને હાયલા હોય ત્યાં ગૌમૂત્ર છટાવી દે છે. નારદ મુનિ કે હોય નહીં. અરે હોય નહીં, હું હોય નહીં, હું જોઈ જે તું. એક દિવસ ચાય ને નારદ મુનિએ કથામાંથી વિદાય લીધી, થોડીક વાર બહાર ઊભા રહી, પછી અંદર આવ્યા, ત્યાં ઓલો કાર્યક્રમ ચાલુ. પોતે બેઠા હતા ત્યાં ગાયના છાણથી લીપાય અને હાયલા હતા ત્યાં ગૌમૂત્ર છંટાય. એટલે વળી પાછા ભગવાન વિષ્ણુને મળ્યા. ભગવાને વળી પાછો આદર સત્કાર કર્યો કે આ તમે ગૌમૂત્ર શું કામ છટાવો છો, ગાયના છાણથી શું કામ લીપો છો? ભગવાન કે આરોગ્ય માટે સારું ને વાતાવરણની શુદ્ધિ થાય એટલે. ગૌમૂત્ર તો સારું, બેક્ટેરિયા ખોટા હોય તો તમે હાયલા હોય ને ઉત્પન્ન થયા હોય, નાના મોટા બેક્ટેરિયા તો મરી જાય. કે ના, સાચું બોલો. હું હજી એટલો બધો અપશુકન્યાળ છું કે તમારે મારી પાછળ આવું કાર્ય કરવું પડે છે? કે માફ કરજો, તમે છે ને નુગરા છો, તમારી માથે હજી કોઈ ગુરુ નથી. તમારી કમાઈ સાચી, તમારી માથે કોઈ હજી ગુરુ નથી ને, એટલે નુગરાઓને અમે આવું જ કરીએ. તમારે ગુરુ કરવા પડે, સુગરા થવું પડે તો થાય. હવે નારદ મુનિ કે હું ગુરુ કરું કોને? એ પ્રશ્ન ઊભો થયો, કારણ કે વિષ્ણુ તો એની પૂજા કરે, એટલે હવે એમાં તો ભાવ ન થાય. વિષ્ણુ એની પૂજા કરે એટલે એમાં તો ભાવ ન થાય. નકર ચરણાગતિ સ્વીકારી લે કે ભાઈ તો પછી હું ગુરુ ક્યાં ગોતવા જાઉં, તમે જ મારા ગુરુ. એ તો ભાવ થાય નહીં. અને ભગવાન આ શું કામ કરતા હતા કે નારદ મુનિને ગુરુ કરાવવાને માટે, એની ઉપર કૃપા કરવાને માટે. ભગવાનનો કોઈ અન્યાય ન હોય, ન હોય. હું ગુરુ કોને કરું? ભગવાન કે જો આપણે એક રસ્તો કાઢીએ, કાંઈ ચિંતવન કરેલું કે વિચારેલું કે નહીં, કુદરતી રીતે જે મળે એને ગુરુ કરીએ. આપણી નગરીને 4 દરવાજા, એમાં ઉત્તર તરફના દરવાજે જજો, વહેલી સવારના બ્રહ્મ મુહૂર્તમાં દરવાજો ખુલે અને જે પહેલી વ્યક્તિ હાલી આવે ને એને તમારે ગુરુ કરી લેવા. નારદ મુનિને ઠીક લાગ્યું, આ કોઈ ઠરાવ નક્કી કરેલો ન કહેવાય ને, કુદરતી. ભગવાન એવું કરો. બીજે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં દરવાજો ખુલ્યો, પણ એક ઢીમર આયલો આવે, જાડો સરેખો શરીર,
મચ્છીમાર નારદ મુનિએ વિચાર્યું કે ભગવાન મારી પૂજા કરે, મારે ઢીમરને ગુરુ ક્યાં કરવો? લેને ભગવાન પાસે જાઓ, કાંઈક બીજી યુક્તિ બતાવશે. ભગવાન પાસે જ્ઞાન વાત કરી કે મારે ઢીમરને ક્યાં ગુરુ કરવા. ભગવાન કે કાંઈ વાંધો નહીં, આજ વખતે દક્ષિણ બાજુના દરવાજે જાઓ. ભલે એવું કરું પ્રભુ. બીજે દિવસે દક્ષિણ બાજુના દરવાજો ખુલ્યો. એનો ઈ પુરુષ માથે હુંડલો રહી ગયો છે ને હાલ્યો આવે. અરે રે, આને હાડાને કોઈએ કહી તો નહીં દીધું હોય ને કે ભગવાને એમ કીધું છે તો આ હારો હાલ્યો આવે ગુરુ થવાના લોભે. ઢીમરને તો પણ ગુરુ નો જ કરાય ને. વળી પાછો ભગવાન પાસે. ભગવાન આમ થાય છે, કાંઈ વાંધો નહીં, આજ વખતે પૂર્વ તરફના દરવાજે જાઓ. તે દિવસે એવું જ બન્યો, દરવાજો ખુલ્યો ને એનો એ જ વ્યક્તિને હાલ્યો આવે. નારદ મુનિને નક્કી થઈ ગયું કે આને કોકે કહી દીધું છે, પણ ગમે એ થઈ જાય, ઢીમરને જ ગુરુ નથી કરવા. પછી પાછા ભગવાન પાસે ગયા. જો નારદ મુનિ, તમને 3 ચાન્સ આપ્યા, હવે એક જ આપવામાં આવશે. હવે કદાચ એનો એ આવે ને તો ગુરુ કરી લેજો, નહીતર હવે તમારા માટે ઉગરવાનો રસ્તો નથી હો. ભલે પ્રભુ. નારદ મુનિ મનમાં ભગવાનને પ્રાર્થના કરે, ઈનો ઈ નો આવે ને હારો ઢીમર તો હારું, પણ ઈનો ઈ આવે એનું કારણ કે ખાતું નહીં આતું. પોતાના હોય એને પોતાના ચરણમાં સમાવીને જ રહે, એને જ સદગુરુ કહેવાય. પોતાના હોય એને પોતાના ચરણમાં સમાવીને જ રહે. એલા ક્યાં બાંદરા ને ક્યાં ગોંડલ ને ક્યાં ભેડા પીપળિયા, એલા ક્યાં તમે નથી. કોઈ એક નાયત ન કરે વળી ક્યાંક વ્યવહારિક પ્રસંગે મળવાનું થાય, એવું કાંઈ નહીં, એવું કાંઈ નહીં. પણ પોતાના હોય ને એને પોતાના ચરણમાં સમાવવાની શક્તિ સદગુરુ પાસે રહેલી છે. નહીતર મળવું તો ઠીક, આંખે આંખે ભેડી ન થાય. ક્યાં તમારા જન્મ ક્યાં અમારા, કોઈ દી હાંધો ન બાંધે હે, નો બાંધે. ચોથા દિવસે દરવાજો ખુલ્યો ને એનો એ માણસ વિચાર્યો કે ભગવાને કીધું છે કે આજ વખતે પાછો આવતો નહીં, એટલે ઢીમરની પાછળ હાલ્યો ગયો. ઢીમર તો એના ઘરે ગયો. ઘરે જઈને બેઠો, ત્યાં નારદ મુનિએ પાછળથી આગમન કર્યું. ઢોલિયા ઉપરથી ઊભો થઈ ગયો. આવો આવો આવો, આપ જેવા પુરુષોનું અમારા દ્વાર ઉપર આગમન. બેસાડ્યા, થતો સત્કાર કર્યો. નારદ મુનિએ વિગતથી વાત કરી કે આમ છે ને મારે તમને ગુરુ કરવાના છે ને તમે મારા ગુરુ થાવ. કરે ભાઈ, તમે ક્યાં હું ક્યાં, એક ઢીમર જાતિ. હું કદાચ તમને ઉપદેશ કરું તોય તમને જાતિપાતિનો થોડોક મનમાં સંશય રહી જાય. બધી વાત સાચી, પણ હવે પાછું જવાય એમ નથી. ભગવાનનું વચન છે, ગમે એ થાય તમે મને ઉપદેશ કરો. ઘણી પ્રકારની આજીજી વિનંતી કરી. અંતે કીધું કે ઠીક લ્યો, જો મારી હામાં બેસો. નારદ મુનિ આંખો બંધ કરી દો. હવે તમે મને જોવો છો કે ના? તો કે હું બોલું છું એ સંભળાય છે કે હા? તો છે ને, જીવન પર્યંત તમારે એટલું યાદ રાખવાનું છે કે જે બોલે છે ને એ તમને ઉપદેશ કરે છે. જીવન પર્યંત તમારે એટલું યાદ રાખવાનું છે, ન દેહ સામું જોતા, ન દેહના કર્મ સામું જોતા, ન નાત જાત સામે જોતા. બોલનહાર પુરુષ છે ને એની કોઈ જાતિ નથી. કહે કબીર સુનો નરભેદુ, આમાં બોલવા વાળો બોલે એ મુસલમાન કે હિન્દુ, કે હિન્દુ કહો તો ભી હમનાય, મુસલમાન કહો તો ભી હમનાય. 5 તત્વ કા પુતળામાં ગેબીરિયો સમાય. ગેબી ગેબ સે આવ્યા ન્યા નહીં કુછ, એ ઉલટ સમાવો આપમાં તો મટી જાય સબ ભેદ. બોલે છે ને ઉપદેશ કરે છે હો, આટલું ભૂલતા નહીં. ઉપદેશ કર્યો. ગુરુની આજ્ઞા લઈને નીકળ્યા છે. સીધા જ ભગવાન પાસે ગયા, ભગવાનના ચરણમાં નમસ્કાર કર્યા. આજ અનેરા ભાવથી ભગવાને નારદ મુનિનો સત્કાર કર્યો ને બથ ભરીને મળી ગયા. કહો તમે ગુરુ કર્યા? પણ ઓલો મનમાંથી હજી સંશય ગયેલો નહીં. ગુરુ તો કર્યા ભગવાન, તમે કીધું એટલે, પણ ઢીમર
અરે તમારી ભલી થાય, તમને ડબલ 84. ગુરુમાં સંશય કર્યો, ડબલ 84. નારદ તમે કોઈ જુગમાં ન ઉગડો. ગુરુ વિશે કોઈ દી અભાવ ન લાવો એ સમજણ છે મોટી. જ્યાં લગી ગુરુમાં વર્ણભેદ ભાડો ત્યાં બધી વાતો બધી ખોટી. નારદ મુનિને પશ્ચાતાપ થવા માંડ્યો. ડબલ 84 કે હા, જેને ખબર નથી ને ભૂલ કરે એને 184, પણ જેને ખબર છે ગુરુ મળ્યા ને ભૂલ કરતો જાય એને ડબલ 84. ઓહો, આમાંથી હવે હું કેમ ઉગરું? ભગવાન કે આમાંથી ઉગરવાનો રસ્તો મારી પાસે નથી. તમે તમારા ગુરુ પાસે જાઓ ને કદાચ એ કાંઈ રસ્તો તમને બતાવે. ઢીમર પાસે જઈને ચરણમાં દંડવત પ્રણામ કરીને કીધું, બાપજી ભૂલ થઈ ગઈ છે કે હું તમને નહોતો કહેતો, તમને આંખ્યું બંધ કરાવી કે બોલે છે એ ઉપદેશ આપે છો કે ભૂલ થઈ ગઈ, પણ હવે કાંઈક ઉગરવાનો રસ્તો દેખાડો. કે હવે એક કામ કરો, ભગવાનને કહો કે મારી ઉપર 84 આવી તો હાલો ને. ભલે આવી, પણ 84માં જઈને મારે કેવા કેવા દેહો લેવા પડશે એ તમે જરાક એક કાપડમાં ચિતરી દો ને. ભગવાન તમને કાપડની અંદર ચિતરી દે એટલે ભગવાનના ચરણની આગળ પાથરી અને એમાં આડોટવા માંડજો. ભગવાન તને પૂછે કે એલા શું કરસ, એટલે કહેજો 84માં સબડું છું, દયા આવે બારો કાઢો. અને એ હાથ પકડી લે ને એટલે તમે ઉગરી જાઓ. ભલે એમ કરું, ભગવાનને કીધું ભલે મને 84 આવી, પણ કાગળ ઉપર ચિતરી દો કેવા કેવા મારે દેહ લેવા પડશે. ભગવાને ચિતરી દીધા એટલે કાપડ આગળ પાથરી ચરણમાં માંડ્યા હાડ ગોઠિયા ખાવા, જાણે પેટમાં વીટ આવતી હોય એમ. નારદ 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 શું કરો છો? પ્રભુ 84માં સબડું છું, શું કરું? હવે દયા આવે તો ઉગારો. ઊભા થઈને આસન ઉપરથી ઊભા થઈને હાથ પકડી લીધો. આસન ઉપરથી ઊભા થઈને હાથ પકડી લીધો તો એ નારદ મુનિની 84 મીટી. નારદ મુનિએ જઈ ઢીમર ગુરુ કીના ને તો એ મીટાવી પર 84 પરમપદ દીના. એટલે આ નારદ મુનિ જેવા ને ગુરુની જરૂર પડે તો આપણે લુખાવને તો પડે જ ને. ક્યાં નારદ મુનિ જેની ભગવાન પૂજા કરે, કોઈ સામાન્ય વ્યક્તિ જ નહીં હોય ને, એમ કહું છું. કોઈ સામાન્ય વ્યક્તિ તો નહીં હોય કે જેની ભગવાન પૂજા કરે. એને ગુરુની જરૂર પડી તો આપણે ગુરુ વગર ઉગરી શકીએ? આપણો ગુરુ વગર ઉદ્ધાર થાય? ન થાય. અને ગુરુની જરૂર પરિપક્વ અવસ્થા આવી જાય પછી છે. દાદાશ્રીએ કીધું ભેદ મીટે ને તોય હું તો આપનો જ છું, મારા કહું કેમ આપને? તમે ટાળો ત્રિવિધિના તાપને, જય જય ભગવંત ગુરુ આપને. એ કડીમાં દાદાશ્રી શું કહેવા માંગે છે? મારી નાનકડી સમજણ પ્રમાણે કદાચ બીજું કદાચ કંઈ કહેવા માંગતા હોય તો આપણને ખબર નહીં, આપણો એટલો અનુભવ નહીં. પણ ભેદ મીટે તોય હું આપનો છું. એટલે કે સ્મરણ કરતા કરતા સાધકની એક એવી સ્થિતિ આવી જાય કે બિંદુ છે એ શાયરમાં સમાઈ જાય, પછી બિંદુ શાયર રૂપ થઈ ગયું. પછી ગુરુને શિષ્ય જેવો કોઈ ભેદ નથી રહેતો. મિલ ગઈ પિયુષે દર્શને દોઈ નારી પુરુષ કા એક જંગા. પછી જે ગુરુની કક્ષા એવી જ શિષ્યની કક્ષા થઈ જાય છે, એક રૂપે ગણાય. લાભમ ઉગમ એક જ રૂપે, હવે જુદા નહીં જરાય ઉગારામ તમારી આરતી. એક રૂપે ભેદ મટી જાય એટલે હું અને ગુરુ એવો ભેદ મટી જાય, બે એક રૂપ થઈ જાય. પણ છતાંય હું હે ગુરુદેવ આપનો. ભલે ભેદ મટી ગયો, ભલે જે કક્ષા તમારી છે એ કક્ષા મારી થઈ ગઈ, પણ કૃપા તમારી. એટલે હું તો મનથી નહીં જ માનું કે આપણે બે એક એમ. તમે મારા સ્વામી ને હું તમારો સેવક, તમે મારા ગુરુ ને હું તમારો શિષ્ય. ભલે અદ્વૈત થઈ ગયું પણ ગુરુદેવ તમારી હેરે અદ્વૈત ન કરાય. તમે મોટા ને હું નાનો, દેહથી તો હું કાયમ ગુરુદેવ તમારો દાસ છું, ભલે ને ગમે ત્યાં પોગી જાઓ. દેહથી તો હું ગુરુનો દાસ છું, એવો ખાસ કરવો વિચાર. સેવા ભક્તિના ભેખ લઈને કરો રૂડી કમાય. ભેદ મટે તો ગુરુદેવ હું તો આપનો છું, મારા કહું કેમ આપને? કઈ આપણે બે એક છે એમ થોડું કહેવાય. મારા કહું કેમ આપને? ભેદ મટી જાય
તોય મહાપુરુષોએ ગુરુનું દાસત્વ પણ કાયમ સ્વીકાર્યું છે, કાયમ સ્વીકાર્યું છે. દાદાશ્રી એમ ન કીધું કે હવે મારી કક્ષા મારા ગુરુ જેવડી જ થઈ ગઈ. નહીં, એ તો એમ જ કહે કે ઉગારામ વખાણ ઉગરવાનું આટાણું લાભો બાલકડું તમારું. એ તો જયંતિ બાપાએ કીધું કે લાભો મોગમ એક જ રૂપે, જુદા નહીં જરાય ઉગારામ તમારી આરતી. એને ન કીધું. નારદ મુનિ એ ભજનના પ્રતાપે કરીને કામને જીતી લીધો. એવડી સત્તા પોતે હસ્તગત કરી. જુઓ, હું તમને એ કહેવા માંગુ છું કે અમુક એવા સ્ટેજ પછી એ ગુરુની કેવી રીતે જરૂર પડે છે. કામને જીતી લીધો, ખુશ થઈ ગયા. કારણ કે કામને એમનેમ તો જીતાતો નથી, ઘણું બધું તપ કરવું પડે. તપના બળે કરી નારદ મુનિએ કામને જીતી લીધો અને વીણા વગાડતા વગાડતા હરખાતા અંગના મરડો કરતા કરતા ભગવાન શંકર પાસે ગયા. નારાયણ નારાયણ નારાયણ. એલા આવ્યો નારદા? કે હા આવ્યો. ભગવાન શિવજીએ જોયું કાંઈ કમાઈ કરીને આવે છે, ઓજસ તો દેખાય ને. એક આપણે સામાન્ય ધન કમાઈ તો એ ઓજસ ન દેખાય. ફંટી હોય તો સ્કોર્પિયો લઈ, સાયકલ હોય તો થોડીક પ્રાકૃત કમાઈ કરીએ તો ઓજસ તો દેખાય. કાપડ બદલી જાય, બધું બદલી જાય. નારદ મુનિ આ આનંદ છે નો, અને અંદર હતું એ બારું નીકળ્યું. કમાઈ કરવી અઘરી છે, પણ કમાઈને જીરવવી એનાથી નહીં અઘરી. કમાઈ નો જીરવાય. એક ત્રિપુરારી શિવજીએ કામને જીતો ને એક આ તમારા દીકરા નારદાએ કામને જીત્યો. ભગવાન શંકરને કહે છે, એક ત્રિપુરારી શિવજી તમે કામને જીતો ને એક આ તમારા દીકરા નારદાએ કામને જીત્યો. ભગવાને વિચાર્યું કામને જીતો, પણ એનો દીકરો મોહ જન્મી ગયો. એનો દીકરો મોહ જન્મી ગયો. વિવેકથી સમજાવ્યા નારદ મુનિ, આપણે કમાણી કરી હોય ને એને ઢંકાય. આપણે જે કંઈ કમાણી કરી હોય ને એને ઢંકાય. તમે બીજક પૃથ્વીની અંદર વાવો તો ઉગે, વાવલો તો ન ઉગે. પેલી દ્રષ્ટિએ નારદ મુનિ આપણે છે ને આપણા વખાણ ન કરાય. પોતે પોતાના વખાણ કરે એમાં કાંઈ હોય, આપણે આપણા વખાણ ન કરાય. પેલી દ્રષ્ટિએ વાત સાચી લાગી, ભગવાનની વાત સાચી છે, ન કરાય આપણે વખાણ. પણ જેની ઘડીએ ભગવાનને મળીને બહાર આવ્યા ને એમ થયું કે શંકરને એમ થયું કે મારી સાઈડ કાપી નારદાએ, એટલે એને મન ના પાડી. લે હાલે. આપણે કમાણી કરી છે ને કેવામાં શું વાંધો? અરે ભાઈ, કેવામાં કાંઈ વાંધો નહીં. પછી કયો ને તો માગવાય આવે, તમારે હમણાં હલ્લો પાક્યો છે, જરાક મારે જરૂર છે, 2-3 બંડલ આપો ને. તો દેવા પડે. એટલે કમાણીને ઢાંકવી પડે. નહીતર કોક માગવા આવે, શું કરવું? નો દઈ તોય તકલીફ. આપણે કમાણી કરી છે ને કેવું છે ને એમાં શું વાંધો, એમ કરીને સીધા આપણે વિષ્ણુ ભગવાન પાસે અંગના મરોડ કરતા વીણા વગાડતા નારાયણ નારાયણ નારાયણ. પગના પગર ઉપરથી ખબર પડી ગઈ કે નારદ આવે. પણ આનંદ જોઈને એને પૂછી લીધું કે નારદા આ આનંદ છે નો? એક ત્રિપુરારી શિવજીએ કામને જીતો ને એક આ તમારા દીકરા નારદાએ કામને જીત્યો. ભગવાન વિષ્ણુએ વિચાર્યું કામને જીતો પણ મોહ જન્મી. હલો. નારદ, આપણે છે આપણા વખાણ ન કરાય.
આપણે જે કાંઈ કમાણી કરી હોય ને એને આપણે ઢાંકવી જોઈએ. પણ મદ થઈ ગયેલો એટલે કાંઈ શિખામણ લાગે નહીં. ભગવાને કીધું કે આ હવે જ્ઞાનથી નહીં સમજે, આને છે ને હવે પ્રેક્ટિકલ બધું અનુભવ કરાવવો જોઈએ, એ સિવાય હવે નહીં સમજે. કારણ કે દર્દ એવડું થઈ ગયું ને એટલે હવે દવાથી રાહત નહીં થાય, હવે ઓપરેશન જ કરવું પડશે બેભાન કરીને. એ સિવાય અંદરની આવડી મોટી ગાંઠ થઈ ગઈ નહીં, હવે ન ઓગળે, હવે એના ઓપરેશન જ કરવા પડે. એટલે સારી એવી હોસ્પિટલમાં નારદ મુનિનું નામ લખાયું ભાઈ વિષ્ણુ. એવો વિષ્ણુ ભગવાન થોડી કઈ નબળી હોસ્પિટલમાં ઓપરેશન કરાવે, સારી એવી ઓલી મુંબઈની કઈ છે, કઈ જસલો, એમાં બુકિંગ કરાયું. એક વિશ્વમોહિની નગર, વિશ્વમોહિની શહેરની એક રચના કરી. નારદ મુનિ વિષ્ણુલોકમાંથી મૃત્યુલોક તરફ આવતા હતા, વચ્ચે આ નગર જોયું. વિચાર્યું અરે રે, ઘણા સમય આ રસ્તા ઉપર તો હું આલ્યો, પણ આ નગર મને ક્યારેય ધ્યાનમાં આવ્યું નથી. આપણે તો ઘણી વખત કહેતા આ રસ્તા ઉપર તો હું ઘણી વખત આવ્યો, પણ અહીંયા પેટ્રોલ પંપ નહોતો આવતો, આજ વખતે બની ગયો લાગે એમ. આ રસ્તે તો હું ઘણી વખત ચાલ્યો, આવું નગર મેં જોયું નહીં. આમ નગરને જોતા માણસ મોહિત થઈ જાય, એટલી બધી સુંદર બાંધણી ને કોતરણી ને નગરની રચના આવી ને નારદ મુનિને નગરમાં પ્રવેશ કરવાની ઈચ્છા થઈ. આ હારું નગર મારા ધ્યાન મારું કેમ રહી ગયું? 3 લોકમાં આટા મારું, કોઈ દી આ ધ્યાનમાં ન હોય, પણ ક્યાંથી આવે? આ તારા માટે તો ઊભું કર્યું હતું, ક્યાંથી આવે ધ્યાનમાં? મુખ્ય દ્વારની અંદર જ્યાં નારદ મુનિએ એન્ટ્રી કરી, ત્યાં તો આખા નગરના નર નારીઓ જાણે કામદેવના સ્વરૂપ હોય એવા. આખા નગરના નર નારીઓ જાણે કામદેવના સ્વરૂપ હોય. એકને જોવો તો એકને ભૂલી જાવ, એકને જોવો તો એકને ભૂલી જાવ, એવું પરમાત્માએ રૂપ આપેલું. આ તો હારી મારી જાણ બારું રહી ગયું, આ તો મારી જાણ બારું રહી ગયું. અંદર ગયા તે કાંઈક વિશ્વમોહિની કન્યા, મહારાજાની દીકરી, એનો કાંઈક સ્વયંવર, અને એમાં ભાઈ નારદ મુનિનું આગમન થયું. રાજા ખુશ થઈ ગયો. ઓહો, મારી દીકરી ભાગ્યશાળી, આપના દર્શન થવા દુર્લભ, આપની નજરે નજર મળવી દુર્લભ. નહીં કોઈ આમંત્રણ, નહીં કોઈ પત્રિકા, અનાયાસે આપ જેવા પુરુષનું આગમન અમારા દ્વાર ઉપર થયું. બહુ ઊંચા સિંહાસન ઉપર બેસાડ્યા, પૂજા કરી, થતું સત્કાર કર્યો. પછી વિશ્વમોહિની કન્યાનો હાથ નારદ મુનિના હાથમાં આપ્યો. જોવો તો આને વરઘર કેવાક મળશે, નાનું સ્વયંવરનું મુહૂર્ત આપણે ક્યારે રાખવું એ આપ જ નક્કી કરી દો. પણ ભાઈ વિશ્વમોહિની કન્યાનો હાથ નારદ મુનિના હાથમાં આવ્યો. કારણ કે એ વિશ્વમોહિની કન્યા નહોતી, એ ઈશ્વરી હતી. ભગવાન નહીં, ભગવતી. ઈશ્વર નહીં, ઈશ્વરી. નારદ મુનિનો હાથ ધ્રુજવા માંડ્યો. એટલું સૌંદર્ય, એટલું સૌંદર્ય. જ્યાં હાથ લીધો હાથમાં અને હસ્તરેખા જોઈ કે આનું એટલું સૌંદર્ય, આનું એવડું રૂપ, આને ભગવાનના તેજ સિવાય કોઈ વરી જ ન શકે. ક્યાંથી વરી શકે? લક્ષ્મીજી હતા, ખ્યાલ આવ્યો? કોણ વરી શકે લક્ષ્મીજીને? ભગવાન. ભગવાનના તેજ સિવાય આને કોઈ વરે એમ છે નહીં. ઠીક, તો હવે સ્વયંવરનું તમે મુહૂર્ત કાઢી દો. નારદ મુનિના હસ્તે સ્વયંવરનું મુહૂર્ત 2-4 દિવસ પછી કંઈક નક્કી કરી દીધું. નારદ મુનિ નગરની બહાર નીકળ્યા ને મોહ થયો કે બ્રહ્મા ને બ્રહ્માણી એ બે, વિષ્ણુ ને લક્ષ્મીજી એ બે, શંકર ને પાર્વતીજી એ બે, હું એકલો એમને માટા મારું રડિંગ ધડિંગ. પણ આને વિષ્ણુના તેજ સિવાય કોઈ વરે એમ નથી, મારે એને યારે લગ્ન કરવા પરણવું છે. લઈને ભગવાન વિષ્ણુનું તેજ લઈ આવું, એ કાંઈ નાવ નહીં પાડે. સીધા વિષ્ણુ લોકમાં મીંડા નગરના વખાણ કરવાઓ. મેં એવું એક નગર જોયું, અત્યાર સુધી મારા ધ્યાનમાં નહોતો આવ્યો, જાણે દરેક નરનારીઓ કામદેવના અવતારને
એમાં એક વિશ્વમોહિની કન્યાને એના પિતાશ્રીએ મને કીધું તો એટલે આનું સ્વયંવરનું મુહૂર્ત કાઢી દો. ને મેં કાઢી દીધું ને એની હસ્તરેખા જોઈને ભગવાન તમારા તેજ સિવાય એને કોઈ વરે એમ નથી ને તો મારે પરણવું છે, તમારું તેજ મને આપો. ભગવાન કે લઈ જાન ભાઈ, પડ્યું છે એમ થઈ. કોઈકનું સારું થતું હોય આપણે હું વાંધો, કોઈનું જોડાઈ જતું હોય આ કઠણ સમયમાં સારું, એમાં હું ભગવાન કે એમાં તો અમે રાજી જ હોય ને. ભગવાને તેજ આપ્યું પણ મોઢું વાંદરાનું કર્યું. હવે પોતાનું મોઢું કાંઈ પોતાને દેખાય નહીં. કામનું સ્વરૂપ છે ને એ વાનરનું છે. કામનું સ્વરૂપ છે ને એ વાનરનું છે. વાનરનું એટલે એ કુદમ કુદા મનને બહુ કરાવે એટલે એને વાનરનું સ્વરૂપ કહેવાય. આને તો બધી ખબર જ હતી, મુહૂર્ત એને જ આપેલું ક્યારે જવું ટાઈમ ટેબલની તેને ખબર જ હોય. એ જ ટાઈમે ગયા ને આજ વખતે ઓલી વખતે ગયા ત્યાં તો બધા આમ ખુશ થઈ ગયા, ચરણમાં પગે લાગવા માંડ્યા, હસો વાના કરવા માંડ્યા. આજ વખતે કોઈ બોલાવે ચલાવે કાંઈ ન મળે. નારદ મુનિ વિચારે કે આ હારું હું અહીં છે, ભગવાન વિષ્ણુનું તેજ લઈને આવ્યો છું, ન કોઈ પૂછે ન કાંઈ નહીં. સમય થયો એટલે સ્વયંવરની અંદર ગયા ને પોતાનું આસન ખાલી હતું ત્યાં જઈને બેસી ગયા. પણ કોણ પૈગે લાગે, કારણ કે મોઢું વાંદરાનું, એ પાછી પોતાને ખબર નહીં, એ પોતાને ખબર નહીં. એટલે સમય થયો એટલે વિશ્વમોહિની કન્યા વરમાળા હાથમાં લઈને આવીને આ ડોકું લાંબુ ટૂંકું કરે. એને એમ થાય કે વિષ્ણુનું તેજ મારી પાસે છે, મને જ નાખશે. વિશ્વમોહિની કન્યાએ જોયું કે આ લાંબુ ટૂંકું ડોકું કરે, આને હારાને હરખનો પાર નથી, આને ક્યાંય હૈડે હરખમાં તો નથી. વિશ્વમોહિની કન્યાએ એ લાઈન જ મૂકી દીધી, યાદ રાખવો કોની લાઈનમાં બેહવું નહીં. હા, ભગવાન લાઈન મૂકી દે. જો અમુકનો સંગત થઈ ગઈ ને, ભગવાન લાઈન મૂકી દે તમારી, એ આખી લાઈન જ મૂકી દીધી. વિશ્વમોહિની કન્યાએ તો જેને વરમાળા પહેરાવો નહીં તે પહેરાવી દીધી. નારદ મુનિની બાજુમાં શંકરના બે ગણો ઊભા હતા. એને જરાક નારદ મુનિને મહર કર્યું કે નારદ મુનિ પાણીમાં મોઢું નથી જોતો, નતરે ખબર પડે કે હું વાંદરો છો. અને ભાઈ રોમ રોમ ખડા થઈ ગયા. હડાવ મને વાંદરો કયો છો, તમે વાંદરા થાઓ અને આજ પછીનો ભગવાનનો જે અવતાર છે ને એમાં તમારે વાંદરા થઈને ભગવાનની પાસે રહેવું જોઈએ. બસ બાપજી, ઈ જ જોતું હતું. નગરની બહાર નીકળ્યા ત્યાં વિષ્ણુ ભગવાન અને વિશ્વમોહિની કન્યા માયલા જાય. અને ભાઈ ક્રોધ ચડ્યો અને મૈડા શ્રાપ ઉપર શ્રાપ દેવા. હારી વસ્તુ ભાડી મૂકો નહીં, સમુદ્ર મંથન કર્યું તો હારું નીકળ્યું, તમે પટકાવી ગયા. અમે કાંઈ વધારાના છે, તમારી ઉપર કોઈ છે નહીં એટલે વળી તમને કે કોણ પાછું? વાતે સાચી, એને ભગવાન ઉપર તો કોઈ છે. તમારે તો હતી કદાચ મને પરણવા દીધો હતો, હું વાંધો હતો, હું રડિંગ સૌ. મૈડા શ્રાપ ઉપર શ્રાપ દેવા. જાઓ, તમારે આજ પછીનો તે તમારો રામા અવતાર છે એમાં તમારી ભેગા નકરા વાંદરા જ રહે. બસ ઈ જ જોઈ છે. થોડીક વાર થઈ, શાંત ચિત્તેવો વિષ્ણુ ભગવાને કીધું કે નારદજી શું છે પણ તમારે તો હતી મને પરણવા દીધો હોત તો. જ્યાં હોય ત્યાં કંઈ સારી વસ્તુ ભાડી ન મૂકો ને જ્યાં આમ નજર કરીને તો વિશ્વમોહિની નહીં, લક્ષ્મીજી સડેડાટ કરતો ક્રોધનો પારો ઉતરી ગયો. નારદ મુનિ કહેતા હતા ને મેં કામને જીત્યો, કહેતા હતા ને મેં કામને જીત્યો. આ એનો દીકરો મોહ તો જન્મી ગયો. બાપજી વાત સાચી છે, વાત સાચી છે, હવે દયા કરો મારી ઉપર. નારદ મુનિએ નમસ્કાર કર્યા ને એક વાહમાં ધબો માર્યો ને, જાઓ હવે 3 લોકમાં ફરો, મારી માયા તમને ક્યાંય આડી ન આવે. જાઓ 3 લોકમાં ફરો, મારી માયા હવે તમને ક્યાંય આડી ન આવે. નારદ મુનિ ક્યારે નિર્ભય બન્યા? જ્યારે ભગવાનના પંજા પડ્યા, જ્યારે સદગુરુના આશીર્વાદ મળ્યા, ત્યારે પરિપક્વ અવસ્થા સુધી ગયા પછી પણ સાધકને ગુરુની
કાયમ જરૂર પડે છે. અને પછી તો એવી સ્થિતિ આપી દીધી નારદ મુનિને, પોતાની મસ્ત ફગીરીમાં એક વખત જંગલમાં નીકળ્યા છે. વાલિયા લૂંટારાનું મળવું થઈ ગયું. આનો તો લૂંટવાનો ધંધો, ચોરી કરીને ગુજરાન ચલાવવું. નારદ મુનિ આપ્યા લીધું, એવું બાવા ઉભો રે, તારી પાસે જે હોય એ આપી દે. કે જો ભાઈ અડધું વીટ્યું ને અડધું ખંભે નાખ્યું, બીજું કાંઈ નથી. આ હાથમાં શું છે? હાથમાં વીણા છે, લાવ એને તો હું કરીશ? કે હું વેચીને ખાઈશ, હું આમ જ ગુજરાન ચલાવું. કે આમ હાવ? કે આ હાવ આમ કામ કમાણી કાંઈ કરતો જ નથી કે નહીં? કરુણામય દ્રષ્ટિ કરીને કીધું કે વાલિયા, આ બહુ સારું નથી હો. આ તું કર્મ એકલો કર, ઘરના ખાય બધાય, પણ એ તને ભોગવવા નહીં લાગે હો. અરે બધાય ખાય છે, ભોગવવા ન લાગે એમ થોડું હાલે. અરે કે તો ઘરે પૂછતો આવ્યું. સામાન્ય સામાન્ય શબ્દો, શબ્દની કિંમત નથી, પણ જે ભજનની કમાઈથી, જે ભાવથી, જે તરબોળ થઈને શબ્દ આવે ને, એ અસર કરે હમારા હૃદયને. બાપુ, શબ્દો તો સામાન્ય જ હોય, શબ્દો તો સામાન્ય જ હોય. ઘરના કોઈ ભોગવવા નહીં લાગે, નહીં લાગે. તું ઘરે પૂછે, તને કદાચ એમ થતો હોય કે આ બાવો ભાગી જાય, તો આ વડલાનું, આ લીમડાનું ઝાડ રહ્યું, ન્યા મને હાલે બાંધી દે. વળી કદાચ તને એમ થાય કે હું ઘરે પૂછવા જાઉં ને આ બાવો છટકી જાય. ઘરે પૂછવા ગયો. હવે હરામનું ખાતા હોય ને કોઈ દી હારા વિચાર ન આવે, પણ એ બધું નારદ મુનિની સુરતાના ખેલ હતા. એને ઘરે સુરતા કરી. વાલિયાએ પૂછ્યું. પેલા તો વાલીઓ જે લૂંટવાનો ધંધો કરતા હોય, પહેલા નંબરમાંથી ઘરે પૂછવા ન જાય. એ શું કામ ગયો? આની કમાઈના પ્રતાપે. બીજા નંબરમાં જે હરામનું ખાતા હોય, એના ઘરના નહીં કોઈ દી હારા વિચાર ન હોય, તો એના ઘરના કેવો જવાબ આપ્યો કે અમારું ગુજરાન ચલાવવું એ તો તમારો ધર્મ છે. અમે ક્યાં તમને કહી છે તમે ચોરી કરીને ગુજરાન ચલાવો? તમે ચોરી કરીને ચલાવો છો, તમે કરો એ તમે ભરો, એમાં અમારે કાંઈ નહીં. અને દરવાજા ઉઘડી ગયા. વાત સાચી છે બાવાની હાડાની. જૈન ચરણમાં નમસ્કાર કર્યા. વાત સાચી છે. હવે કાંઈક આમાંથી ઉગરવાનો રસ્તો બતાવો. કે ઉગરવાનો રસ્તો એટલો કે ભગવાનનું નામ જપવા માંડ, રામ રામ કરવા માંડ. આ કે મેં આખી જિંદગી મરા મરા કર્યું, મને રામ રામ આવડે નહીં. હોય આપણે આશ્ચર્ય થાય એવી વાત. રામ આવડે ને મરા આવડે ને મરા આવડે ને રામ આવડે, પણ મહાપુરુષોની વાત એકને એક બે જેવી નહીં, એકને એક 11 જેવી હોય. કે છે મરા મરા કરવા માંડ્યા, તેમાંથી રામ રામ થઈ ગયું. તે ઉલટા શ્વાસે છે ભજન કરો છો ને એમ કરવા માંડો ને, એક દી રામ રામ થઈ જાય. ઉલટા નામ જપા જગ જાના, તો વાલ્મીક ભયા બ્રહ્મ સમાના. ભજન કરીએ, પાછી ફૂકે કરીએ, એવી રીતે. અને ભાઈ વાડિયા ભીલનું હૃદયનું પરિવર્તન થયું તો ઋષિમાં મુકાઈ ગયો. વાલ્મીક ઋષિ કહેવાય, અને જેને જગતને રામાયણ જેવું ગ્રંથ આપ્યું. હે, મહાપુરુષોના ઉપકાર તમે જુઓ, પણ ક્યારે? મૂળ વાત નહીં ભૂલવાની. નારદ મુનિએ જઈ ઢીમર ગુરુ કીના, તઈ મિટાવીને 84 પરમ પદ્દીના. એનો તો ઉદ્ધાર થયો, એને એના દ્વારા પછી કેટલાયનો ઉદ્ધાર થયા. બરાબર ને? એટલે સદગુરુ છે ને, એ આવા દેવ છે, એ આવા દેવ છે. ઘણા એમ કે તમારા સત્સંગમાં બીજી કોઈ વાત નહીં, ગુરુ ગુરુ કર્યા કરો, પણ હું કરવું, હું કરવું કયો જી? એલા નજરની સામે પ્રમાણ જોયા હોય, અનુભવ કર્યા હોય, હું કરવું, હું કરવું? ગુરુ ગુરુ જ કરવું પડે. હે, સદગુરુ સ્વામી અંતર્યામી, વિશ્વવ્યાપી બહુનામી, હે ઉપકારી સદા વિલાસી, ચરણે રાખો મેં તેરી દાસી. હવે તો અમને તો બીજી કાંઈ ખબર ન પડે, પણ ભોળા ભાવે એના ચરણમાં અરજુ ગુંજાયરા કરી. બીજું તો હવે શું કરવું? હે, બાકી તો આપણે એને કાંઈ આપી શકીએ એમય નથી. નાથ ક્યાં દઉં, ક્યાં દિલાવું, એ નહીં કુછ મેરા, શીશ કાટીને કદાચ તેરા ચરણમાં ધરું, તોય સાહેબ તેરા ને તેરા. શું તમને દઈ અમે? હે, કોણ કરું ગુરુદેવ કી ભેટ, ન વસ્તુ દિશે તીન લોકન में, બ્રહ્માનંદ સમાન ન હોય કદીક, ધન માણિક લાખ કરોડ દિયે.
સદગુરુદેવ, તમે અમારા સ્વામી છો. જ્યાં સુધી દીકરી છે એ કુંવારી છે, એને કોઈ ધણી નથી ધાર્યો, ત્યાં સુધી એને ઘણી બધી પ્રકારની ફિકર હોય ને ભાઈ. ઘણી બધી પ્રકારની ફિકર હોય. પિતાને ઘરે હોય તો નાના મોટા મજૂરી કામે જવું પડે, ટોપલા ઉપાડવા પડે, ઘણું કરવું પડે. પણ જેની ઘડીએ એને કોઈ એવો શ્રીમંત પતિ મળી જાય ને, એની જ દીકરી રાજકુમારી બની જાય. એની જ દીકરી રાજકુમારી બની જાય. એક દિવસ કોન્ટ્રાક્ટર સાહેબનું મળવું થઈ ગયું ને એને પૂછ્યું, બેન તમે અમારી ત્યાં ટોપલા ઉપાડવા આવતા, મજૂરી કામે આવતા, હવે કેમ નથી આવતા? હવે ક્યાંથી આવો ભાઈ? હવે આવે મારી બલા, મને શ્રીમંત પતિ મળી ગયો. એમ હું તમે કુંવારી દીકરીઓ કહેવાય. ઘણી બધી આપને ફિકરો હતી, ઘણી બધી ચિંતાઓ હતી કે હાડું હું થાહે ને ક્યાં જાઉં મર્યા પછી. હવે વિચારે ન આવે. નક્કી થઈ ગયું કે મર્યા પછી ગુરુના ચરણમાં જ જાય. નક્કી થઈ ગયું. શું કામ? દીકરીએ આપબડ કરવાની જરૂર નથી હો. ના, એવો શ્રીમંત પતિ મળ્યો ને એટલે દેવારામ બાપાએ ગાયું, હું તો પરણી પ્રભુ તમ સાથ, હવે નાથ સદાય નિભાવજો, મેં તો ગ્રહ્યો છે તમારો હાથ પ્રીતમ, હવે સદાય તમે પાડજો. નહીં, દીકરીની મહાનતા નથી, પણ એને એવો પતિ મળ્યો ને એટલે એ એક ક્ષણવારમાં રાજકુમારી થઈ ગઈ. હું તમે થોડુંક સમજતા થયા હોય, કદાચ આપણે આપણી જાતને થોડી ઘણી માભાદાર ઠેરાવતા હોય, એ નહીં ભૂલવાનું, એ નહીં ભૂલવાનું. નતર એલા મારો ને તમારો કોણ? કોઈ પાણીનું આપને ન પૂછે. ભંગારવાળા પાસે જાય તો એ ના પાડી દે કે આને અમે ન રાખી. એવી ક્વોલિટી આપણે, એવી ક્વોલિટી. ન ખાવાની ખબર, ન પીવાની ખબર, કાંઈ ખબર નહીં. ક્યાં હતા ને ક્યાં મૂકી દીધા. એટલે કેવું પડ્યું, સદગુરુ તમે સ્વામી છો અમારા, વળી અંતર્યામી છો, કે અમારા ભાવને, અમારા પ્રેમને તમે જાણનારા છો, અમારા પ્રેમનો તમે સ્વીકાર કરનારા છો. સવારની સભામાં વાત કરી ગયા, સબરીના પ્રેમનો સ્વીકાર ભગવાને કર્યો. તમે કોક દીક તો વિચારો એલા, ક્યાં અયોધ્યા, ક્યાં માતંગ ઋષિનો આશ્રમ. એક પ્રેમનો સ્વીકાર કરવાને માટે એને કેવડો પંથ કાપ્યો. એટલો વિચાર આવે કોક દી, કેવડો પંથ કાપ્યો. અને વળી જાણે કેમ સ્મરણ ચાલુ કર્યું હોય એમ, સબરી કહાં રહેતી હૈ, માતંગ ઋષિ કા આશ્રમ કહાં હૈ, सबरी कहाँ रहती है, मातंग ऋषि का आश्रम कहाँ है, सबरी कहाँ रहती है, मातंग ऋषि का. पाट लई લીધી, પાટ લઈ લીધી. પ્રેમનો સ્વીકાર ભગવાન કરે છે. એમ આપણા બધાના નાના મોટા જે કાંઈ ભાવ છે, જે કાંઈ આપણો પ્રેમ છે, એ આપણા પ્રેમનો સ્વીકાર ગુરુ કરે છે. જેમ દીકરાની મનોવ્યથાને બાપ જાણે છે, એમ શિષ્યની મનોવ્યથાને, એના વિચારોને, એના પ્રેમને સદગુરુ જાણે. આ તો સમર્થ બાપ છે, જેનમાં એને જીવાડવાની એલા હોય માવતરની મમતા જોને. આ તો વિશ્વપતિ છે, વિશ્વ મરજી કેમ ધરે નહીં ક્ષમતા જોને. બાળક રોએ છે દૂધને માટે, માતા જાણે એનો મરમ જોને. પ્રાણી કેરી મરજી પારખે, આ તો છે ધરણીધરનો ધર્મ જોને. જે આપણા પ્રેમનો સ્વીકાર કરે. અને વળી આપણે આપણા જીવનમાં અનુભવેલું ને, આ કાંઈ ભાઈ કહે ને હું માની લઉં, તમે કહો ને હું માની લઉં, હું કહું ને તમે માની લઉં, એવી તો વાત નથી. એવી તો વાત નથી. આ તો આપણા ઘરની વાત, જે આપણા પ્રેમ નેમની પારખ કરે. વચન વિવેકી સાધ સલુણા, જેને દેખીને આપણા નેણા ઠરે. આવા કોઈ સંતો મળી જાય તો એને દેખીને આપણા
નેણા ઠરે. જેથી કોઈ બાવડું પકડવા ન આવે, જેથી કોઈ હાથ ઝાલવા તૈયાર ન થાય, તેથી શરીરના ભોગે સદગુરુ હાથ ચાલવા આવે. શરીરના ભોગે એમાં તો સમજાય ને, શરીરના ભોગે જેથી કોઈ હાથ ઝાલવા તૈયાર ન થાય. તમારું કુટુંબ ગમે એવડું મોભાદાર હોય, પણ જે 999 ઇન્દ્રિયોના અનુસંધાન ધડોધડ જૂટવા માંડે, નેવાના પાણી મોભે ચડે, મનની કોઈ સ્થિતિ નો રેલા, તેદી કોણ ઉભા રહે? હે ભાઈ, તેદી કોણ ઉભા રહે? ગુરુ ઉભા રહ્યા. અને ઉભા રહીએ એના પ્રમાણ ને, ઉભા રહીએ એના પ્રમાણ ને, એના પ્રમાણ. પણ જો સેવક સત ન ચૂકે તો ગુરુ કોઈ દી હાથ ન મૂકે. ગુરુ કોઈ દી હાથ ન મૂકે. એટલે સદગુરુદેવ, તમે અમારા સ્વામી છો. સ્વામી વગર સેવકની સંભાળ કોણ લે? અંતર્યામી છો, અમારા મનના ભાવને તમે જાણનારા છો. વિશ્વવ્યાપી છો. કઈ એવી જગ્યા છે કે જ્યાં ગુરુ તત્વ ન હોય ભાઈ? जग में जगा न कोई जहां ईश्वर न होई, ब्रह्मानंद सुन सोई, सत्य वाक्य है मेरा. है कोई एवी जग्या खाली नहीं. विश्वव्यापी वडी तमे बहुनामी छो. जे काई नाम थी तमने संबोधन करिए उपमा तमने घटे, एवी तमारी उपमा, एवा तमे अंतर्यामी छो. विश्वास राखिए, नेकटेक राखिए तो ये नेकटेके करीने सदगुरु बावडું પકડવાને માટે તૈયાર જ છે. સદગુરુ બાવડું પકડવાને માટે તૈયાર જ છે. નેકટેક વિશ્વાસ હોવો જોઈએ તો તમે ધારેલા કામ થાય. હમણાં મુંબઈનો અમારો પ્રોગ્રામ હતો. કુદરતી વાતની વાતમાં એવું બોલાઈ ગયું કે તમે કદાચ સત્સંગમાં આવ્યા હોય, કોઈ એવી કુદરતી પળની જાગૃતિ થઈ હોય ને સત્સંગ બંધ કરવામાં થોડું ઘણું વહેલા મોડું થાય, તો તમે દાખલા તરીકે વિચાર્યું હોય કે 1 વાગે સત્સંગ બંધ થઈ જાય તો આપણે 1:30 કે 2 કે ટ્રેનમાં કે આપણે આ સમયે બસ આપણને મળે. પણ સત્સંગમાં તમે એકતાર બની ગયા હોય ને સત્સંગ મોડો બંધ થાય, તો વેલો બંધ થાય અને તમે જે ગણતરી કરી હોય કે આપણે આ ટાઈમે પહોંચીએ, મોડો બંધ થાય ને જો વિશ્વાસ હોય, જો શ્રદ્ધા હોય, જો નક્કીપણું હોય, તો તમે ગમે એટલો મોડો બંધ થયો હોય ને તો તમે ઘરે ઈ જ ટાઈમે પહોંચો. તો તમે ઘરે ઈ જ ટાઈમે પહોંચો. કદાચ થોડું ઘણું ટાઈમમાં વહેલા મોડું થાય, પણ તમે કદાચ એવું વિચારી રાખેલું હોય કે આવતીકાલનું આપણે આ કામ કરવાનું, દાખલા તરીકે નોકરી હોય તો આપણે સવારે ટાઈમસર પહોંચી નોકરીએ જવાનું છે. કદાચ તમારે પહોંચવામાં થોડું ઘણું વહેલા મોડું થાય તો એ તમે તમારે ધાર્યું હોય એટલે નોકરીના ટાઈમે તો કુદરત તમને ગમે એમ કરીને પહોંચાડી દે. પણ વિશ્વાસીને ઘેરે વધામણા. વિશ્વાસ હોય તો. વિશ્વાસ વગર કોઈ કામ નથી થતા ભાઈ. શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય, હકુડકું ન હોય ને, હકુડકું હોય ને એની વાત નથી હો, નહીં. આ તો જો તમને વિશ્વાસ હોય તો એનું તરત પ્રમાણ મળ્યું. પ્રોગ્રામ બંધ કરતા કરતા 1:45 જેવું થઈ ગયું. છેલ્લે દિવસે અમારે પ્રતિક કુમાર હારે હતા, એને બધા ભદ્રેશ કુમારની, મહેશ કુમારની ગાડી લઈને આવ્યા હતા. સુરત સુધી જવું, વળી પાછું સુરતથી ભરૂચ પહોંચવું. સવારે નોકરીનો ટાઈમ, નોકરીએ ગયા વગર હાલે નહીં. 2 વાગે પ્રોગ્રામ પૂરો થયો અને નીકળતા નીકળતા અડધી કલાક થઈ જાય. 2:30 વાગે નીકળ્યા હશે. સુરત પહોંચી ગયા કંઈક 4:30 કે 5 એમ તો કંઈક સુરત પહોંચી ગયા. ત્યાંથી એને વાહનમાં જવાનું. વાહન તો આપણું ઘરનું ન હોય તો આપણે ટાઈમે પહોંચાડે. કુદરતી કંઈક ગાડી કે એવું મળી ગયું, તે ત્યાંથી ભરૂચ 6:30 ટાઈમે પહોંચી ગયા. છેક 7:30 નોકરીએ જવાનું હતું.
1 કલાક વહેલા, 1 કલાક વહેલા. એટલે ક્યાંય વયો નથી ગયો, ક્યાંય ખોવાઈ નથી ગયો છે. પણ જો વિશ્વાસ હોય, પણ જો શ્રદ્ધા હોય, જો હૃદયનો ભાવ હોય, તો હૃદયનો પ્રેમ હોય તો તમે કોકને કયો ને તોય ન માને. 2:30 વાગે નીકળે એ અત્યારના આવા ટ્રાફિક, વળી પાછો સુરતથી ઘરનું વાહન નહીં, બેહીને જાવું, 6:30 ભરૂચ પહોંચી ગયા. મુંબઈથી આ બધા અત્યારના ટ્રાફિક તમે જુઓ, કોઈને ગળે નો ઘૂંટડો ઉતરે ને કદાચ પછી ટ્રાય મારવી હોય તો મારી લેવી. સત્સંગમાં નહીં ને એમનેમ જાવું ને 2:30 વાગે નીકળવું, તમે 7:30 નહીં 8:30 ન પહોંચો. ટ્રાય મારી લેવાની છૂટ. હે એટલે વચનનો બાપા વિશ્વાસ રાખવો, નેકટેકમાં રહેવું. તો દાદા ઓગારામ બોલ્યા છે ને કે પૂરણ બ્રહ્મ સદગુરુ તને દેખું છું આજરા હજુર, પણ જો કોઈ અનુભવી ઓળખીને આરાધે ને તો ઈ કે છે કરી નથી દૂર. હરી ક્યાંય દૂર નથી, આપણી પેરે જ છે. સદગુરુ સ્વામી અંતર્યામી વિશ્વવ્યાપી બહુનામી, હે ઉપકારી સદા વિલાસી, ચરણે રાખો ને મેં તેરી દાસી. ભગવાનને તમે જે નામથી સંબોધન કરવું એ નામથી તમે સંબોધન કરો, કારણ કે એ બહુનામી છે. એ બહુનામી આપણે બહુ જૂનો દાખલો દઈએ. એક ગોકડી વાઘ ચારે, ત્યાંથી કોઈક સાધુરામ પસાર થયા, ભાષા કર્કશ પણ હૃદયનો ભાવ હાચો. એલા એ બાવા, આ બપોરનો ટાઈમ છે, પગમાં પગરખા પહેર્યા નથી ને ક્યાં ભાગ્યો પણ તું? ઘડીક ઉભો રે, લે પાણી બાણી પી, બાતું ભેગું છે એટલે કાં રોટલો બોટલો ખાત અને દોયાવી દઉં, દૂધ પી. બાવાઓને હાડાઓને તેજી દીધું તો ક્યાંય સુખ નહીં, ઘડીક તો ઉભો રે. સાધુરામે વિચાર્યું ભાષા કર્કશ પણ ભાવ હાચો. થોડીક વખત બેઠા, ખવડાયું પીવડાયું, દૂધ તાજું દોયાવી દીધું. મહારાજ પ્રસન્ન થઈ ગયા કે લા ગોકડી તે કાંઈ ગુરુ બુરુ કર્યા કે નહીં? ગરુ ગરુ એટલે હું? મને ગરુ ન ખબર પડે. એટલે આ ગરુ કરવા પડે, ગરુ ન કરીએ ને તો આપણે 84માં જાય, ગરુ કરવા પડે. તો કે તમે જ મારા ગરુ થઈ જાવ ને હું આમાં ક્યાં ગરુ ગોતવા જાઉં, વાઘ ચરાવતો ચરાવતો. મહારાજને દયા આવી ગઈ ને કીધું કે માળા હોય ને ગોકડી, એ પારે પારે તારે લક્ષ્મીનારાયણ 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 એમ કરવું. જોગાન જોગ બાપુએ જોડીમાં હાથ નાખ્યો તે માળા નહીં, અને આ કાંઈ અઠ મૂકે નહીં. તમે મારા ગુરુ થયા તો તમારે મન માળા આપવી પડે કે જા હુકાઈ ગયેલી બકરાઓની લીંડીઓ થોડીક લેતો હોય હમણાં બનાવી દો. આ એક ગ્લાસ રુદ્રાક્ષના પારા જેવી માળા બનાવી દીધી. હોય દોરો તો જોડીમાં હોય જ, પણ બાપુ માળા બનાવવામાં જે મેર આવે ને એ ભૂલી ગયા. મેર ભૂલી જાય એટલે શું થાય? માળા ફેર્યા કરે, એ કાંઈ માળા પૂરી થાય નહીં. ઉતાવળમાં ને ઉતાવળમાં ગોકડીને કીધું કાલે લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ તારે પારે પારે ભજવું. ગોકડી કે બાપુ કંઈક હેલું કરી દો, લક્ષ્મીનારાયણ એટલું બધું અઘરું નામ મને યાદ ન રહે અને મારી જીભઈ ન વળે. લે હું તને શીખવાડું ને. ધીમે ધીમે શીખવાડ્યું, થોડી આવડી તો ગયું, પણ યાદ શક્તિ હાવ ફૂટેલ. ઘરે ગયો, ઘરવાળી કે જો તમારે છે ને હવે મેં ગુરુ કર્યા છે, તમારે તમારા ટાઈમે સાંજે જમી કાઢવીને સૂઈ જવાનું, મારું મૂકી દેવાનું. મારે માળા પૂરી થાય ને 5 પછી જ મારે જમવાનું છે. મેં હવે ગુરુ કર્યા. માથે ધડકલી નાખીને માળા લીધી હાથમાં. નામ પાછું ભૂલાઈ ગયું. ખારું ગુરુને હું કહેતો તો કંઈક મને હેલો બતાવો. આ મને અઘરું કાંઈ યાદ ન રહે, મૂંઝાણો, નામ ભૂલાઈ ગયું, હવે શું કરવું? ત્યાં એક બહાર ગયેલો છોકરો આવ્યો અને હાથમાં એને માળા જોઈ. એ બાપુજી આ હું તમે લપસિંદર જેવું હાથમાં રાખ્યું છે? બસ એ જેલા તને ગુરુ મળ્યા જ કોઈ? બસ 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 એ જ.
લપસિંદર 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 લપસિંદરની માળા ચાલુ કરી. 12 માથે રાત્રે 1 વાગ્યો ને ભગવાન ઊંઘમાંથી જાગ્યા. કાચી નિંદ્રામાં સુતાતા જાગી ગયા હરીક, મારે ભક્તો પર ભીડ પડી. લક્ષ્મીજી કે હા ક્યાં અત્યારે? અરે એક મારો ભગત મને ભજે છે. કે પણ એ તો લપસિંદર લપસિંદર કરે, તમારું નામ એ ક્યાં છે? કે નહીં, એ મારું જ નામ છે. કે પણ તો એ ક્યારે પાડ્યું? બસ ઈ જ ફૂઈ મારી ઈ જ ફૂઈ. ભગવાન બહુ નામી છે, જે નામે સંબોધન કરવું એ નામે થાય. ભક્ત છે એ ભગવાનની ફૂઈ કહેવાય, એને મજા આવે એવા નામથી સંબોધન કરે. વિશ્વવ્યાપી બહુનામી હે ઉપકારી સદા વિલાસી. ગુરુ છે એ ઉપકારી છે. ઘણી વખત આપને એમ લાગે કોઈક એવી આપણા સાથે કસોટી થાય, પણ દુરીજન કી કૃપા બુરી ભલો સજ્જન કો ત્રાસ, જબ સૂરજ ગરમી કરે તબ બરસન કી આશ. એટલે આપણે હેલ્મેટ ન પહેર્યું હોય, બાઇક લઈને જતા હોય ને આપણે હેલ્મેટ ન પહેર્યું હોય, એમાં પોલીસ વાળાને શું લેવા દેવા? ભલે ને એક્સિડન્ટ થાય તો આપણા માથામાં એમરેજ થાય છે ને પોલીસને હું. આપણે હેલ્મેટ ન પહેર્યું હોય ને એને બળતરા થાય ને આપણે 2 દંડા મારે, એટલે હેલ્મેટ નથી પહેર્યું ને એની શિક્ષા કરે. પણ દંડા મારે, બડા મારે, શિક્ષા કરે, પણ આપણા હિત માટે છે ને, એ આપણી સેફટીનું વિચાર કરે છે ને. એમ કદાચ જીવન સંગ્રામની અંદર એવા પ્રસંગો સુખ દુઃખના બની જતા હોય, તમને એમ લાગે કે સદગુરુ આપણને બડા મારે છે, હોટીઓ મારે છે. થોડોક ટાઈમ દોસ્ત સહન કરી લે, થોડોક ટાઈમ સહન કરી લે. તને જ્યારે પરિપક્વ અવસ્થા આવશે ત્યારે ખ્યાલ આવશે કે આ તો બડા નહીં, મને મોક્ષ આપતા હતા, મોક્ષ આપતા હતા. કારણ કે આપણા હિત માટે હતું. સદગુરુ રેણીકરણી બતાવે, રેણીકરણીમાં લેવું આપને થોડુંક અઘરું લાગે, પણ જો રહી જાય તો એ આપણા હિત માટે છે ને. હે ઉપકારી, આવા ગુરુ ઉપકારી છે. સદા વિલાસી, ચરણે રાખો ને મેં તેરી દાસી. હવે તમારા ચરણે રાખો ને, કારણ કે તમારા ચરણ સિવાય અમને ક્યાંય ફાવે નહીં, તમને હવે અમારા વગર કાંઈ મજા આવે નહીં. આ તો અરસપરસ છે, આ તો અરસપરસ છે. આટલા બધા લોકો તમે અહીંયા આવ્યા, એટલે તમે આવ્યા એટલે મને મજા આવે છે. તમે કોઈ ન આવ્યા હોય તો આની હારે વાતો કરાય, થાંભલા હારે, મંડપ હારે નહીં. આ બધું અરસપરસ છે, પણ ખબર નહીં. ભગવાનનું નામ મફતમાં મળવા છતાંય નામ લીધું નહીં, રામનું ઢોળી નાખે ધૂળમાં, એને અમૃત કદાચ મળી જાય તો એને શું કામનું? એક બાબાની છેલ્લી સ્થિતિ, આખી જિંદગી પોતે માયાના ભજનમાં જ વિતાવેલી, ભગવાનનું ભજન કરવાની તો ખબર નહીં. કોઈ દી રામ છે ને ભગવાનનું નામય લીધું હોય તો એવો બાબો. છેલ્લે છેલ્લે એની અંતિમ ક્ષણ આવી ગઈ, બોલવાનું બંધ થઈ ગયું. બોલવાની બહુ કોશિશ કરે, માંડ માંડ થોડુંક થોડુંક બોલાય. બહુ કોશિશ કરીને તો એટલું બોલાય, વાછા વાછા વાછા. છોકરાએ વિચાર કર્યો, બાપાએ ઘણું ભેગું કર્યું, કદાચ કોઈ વાછા નામનું આપણું ખાતું કે રહી જતું હોય ને એમાં પૈસા પડ્યા હોય તો જાણી લેવું જોઈએ. ડૉક્ટરને બોલાવ્યો, અમારા બાબા જાજુ નહીં, ભલે 5,000નું ઇન્જેક્શન આપવું પડે, પણ 5-10 મિનિટ બોલે એવું થઈ જાય. ડૉક્ટર કે થઈ જાય, પણ 5,000માં પતે એવું નથી, 10,000નું ઇન્જેક્શન મારવું પડે. કરે 10,000ની કાકી તો તારે ઠપકાય લગાયું તો તારે જે ઇન્જેક્શન માર્યું ને બાબા મીંડા બોલવા. હાડાવ તમને કાંઈ ખબર પડે છે કે નહીં? આ ભાગ આપણે આવી રીતે પાડી લેજો, આ ભાગ તમારે આવી રીતે પાડવાના છે, આટલું વસ્તેરાને આપવાનું, આટલું નાનાને આપવાનું. છોકરાઓ કે બાપુજી બધું એમ કરી લેવું, તમે ઉપાધિ કરોમાં, આ તમારે ડોહીને હાચવવાની છે, પાછા ચારેય વચ્ચે રખડાવતા નહીં. બાપા બધુંય થઈ જાય, તમે એ ઉપાધિ કરોમાં પણ તમે હમણાં વાસા કરતા હતા. હું જ તમને કહું છું, હજી હું અહીંયા મર્યો છું, બેઠો છું, ત્યાં તમારું ધ્યાન નથી, પછી હું વયો જાય પછી તમે શું કરશો? બાપા મૂળ વાત કરી દો ને, આ 10-15,000નું ઇન્જેક્શન થોડીક વારનું જ છે, મૂળ વાત કરી દો.
મારા ખાટલાઈને ફરતે 50 જણા ઊભા છો એટલી ખબર નથી પડતી, સામે વાછડો છાવણી ચાવી જાય છે. ઓહો, મોંઘા પડ્યા છોકરાઓ ક્યાં 10,000 બાપા. આ હાવણી અમારે 10,000 ની થઈ, ભલે થઈ. હું કહું છું એમાં ધ્યાન રાખો. આ તમારા ડોહીને હાચવજો બાપા, હાચવજો, પણ હવે તમારી છેલ્લી ઘડી ભગવાનનું નામ લ્યો. એ મને મુંજારો આવે, મને એ કયોમાં તમે ભગવાનનું નામ લેવાનું લે હાલે, મુંજારો આવે કે મને. છોકરાઓએ વિચાર્યું ગમે એમ કરીને એક વખત તો ભગવાનનું નામ આને લેવડાવું. વસ્તેરો દીકરો, એનું નામ રામ, એને બોલાયો, બાપા આ દીકરાનું નામ શું છે? એ વસ્તેરો ઓલો ગાંડિયો આપણો. નામ ન લીધું, નહીતર છોકરાને કે એક વખત એના બાને જો રામ નામ બોલી જાય તો એ કામ થઈ જાય. નથી કહેતા કે અજામિલનો એક આભાસ માત્ર નામ લેવાથી એનું કલ્યાણ થયું. એ નારણિયા દોડજે, ત્યાં તો વૈકુંઠમાંથી ભગવાન દોડ્યો. પણ હવે આના ભાગમાં નહીં. છોકરાએ વિચાર્યું કે રામજી મંદિરે લઈ જાય ને બાબાને પૂછે કે આ મૂર્તિ કોની, એટલે તો કહેવાના જ છે. ખાટલો લઈ ગયા રામજી મંદિરે, દરવાજા ખોલ્યા. ઓલા પૂજારીને કે ભાઈ જરાક પડદો ખહેડી દે ને અમારા બાપાને દર્શન થઈ જાય. પણ દર્શન લાયક મૂર્તિ નહીં. જો આ સામે ખંભે ધનુષ્ય છે, સુંદર મુખારવિંદ છે, એ કોણ છે? એ મન નથી ખબર પડતી. એવું હોય ને એવું હોય, આવું તો ગામે ગામે પાર નથી. છોકરાએ કીધું કાને હાડે બહુ કરી, કાંઈ વાંધો નહીં, ખાટલો ઘરે લઈ લ્યો. રામપાત્ર લઈ આવ્યા. રામપાત્ર બાપાને પૂછી કે આ શું છે? કે રામપાત્ર કે તો ભગવાનનું નામ આવી જાય. છોકરાઓ રામપાત્ર લઈ આવ્યા. બાપા આ શું છે? સકોરું. રામ બોલો ભાઈ. પછી બાબાએ નામ ન લીધું, વાહેલાએ લીધું કે રામ બોલો ભાઈ રામ. સકોરું કીધું ને બાબાને ટાટર પડી ગયું. સકોરું મફતમાં મળવા છતાંય રામ લીધું નહીં નામનું, ધોડી નાખે ધૂળમાં એને અમૃત મળે તોય હું કામનું. જેને કિંમત નથી એ વસ્તુ તમે એને આપો તો એને શું પણ એને કામનું કાંઈ. એમ અમૂલ્ય વસ્તુ સદગુરુએ આપી તો એની થોડીક કિંમત કરવી. કિંમત વગર તો કોઈ વસ્તુ કામની નથી ને. તમને સોનાની કિંમત સમજાણી, તમે એને જોજો રખડવા નહીં દો. સાસુ વહુને પેલો એ ઠપકો આપશે, કામ બધું પછી થાય, આને પેલા તમે ઠેકાણે મૂકી દો. કે પણ હું આ જરાક એક હંજવારી કાઢ લઉં. ના, પેલા મૂકી દો. શું કામ? કિંમત સમજાણી. ખબર છે કે ત્યાં ખોવાઈ જાય તોલાનો 30,000 ડોહો ક્યાંથી કાઢવું? પછી શું કામ? કિંમત સમજાણી. એમ જેને ભગવાનના નામની કિંમત સમજાણી, એલા નરસિંહ તો ઘડીક વાર ભગવાનનું નામ લેવાનું બંધ ન કરે. શું કામ? કિંમત સમજાણી. આપને મનને લગાડીએ વારે વારે તોય હાડું લાગે નહીં ભગવાનના નામમાં, અને એને કિંમત સમજાણી તો ઘડીક વખત ન લેવાય તેને મજા ન આવે. કિંમત સમજાઈ ગઈ. કોઈ પણ વસ્તુની કિંમત, એની કિંમત સમજાય ત્યારે છે. એની કિંમત સમજાય ત્યારે. એ મનુષ્ય દેહ આપણને મળ્યો તો એની આપણને કિંમત થોડી ઘણી સમજાવી જોઈએ, તો આપણને એનો લાભ થાય. કે તને મળ્યો મનુષ્ય અવતારેલા માંડ કરીને, તોય તે ભજા નહીં ભગવાન હેત ધરીને, તો પછી ખાસ જમનો માળ પેટ ભરીને, માટે એલા રામને સંભાળ. સદગુરુ સ્વામી અંતર્યામી વિશ્વવ્યાપી બહુનામી હે ઉપકારી સદા વિલાસી, ચરણે રાખો નવે મેં તેરી દાસી. અમને હવે તમારા ચરણ સિવાય ફાવે નહીં, હવે કાંઈ મજા આવે નહીં. તો સદગુરુએ જે ભજનનો માર્ગ બતાવ્યો છે, બને એટલું એમાં નિપુણ રહેવું, સદગુરુનું દાસત્વ પણ સ્વીકારવું, એના એ ભાવમાં જિંદગીને અને શ્વાસાને લેખે લગાડવા, એમાં જ આપણું કલ્યાણ રહેલું છે. દરેક મનુષ્ય જીવનનું કલ્યાણ કેમાં? જાજી વાતોના ગાડા ભરાય, ગમે એટલી વાતો કરીએ, ગમે એટલા દ્રષ્ટાંતો દઈએ, પણ અંતે એ વાત ઉપર આવવાનું કે મનુષ્યનું કલ્યાણ ઈશ્વરના ભજનમાં રહેલું છે. એટલું સમજાઈ જાય બાપા,
તો થોડી વાતે જાજી વાત છે અને થોડી વાતે બેડો પાર થઈ જાય એવું છે. માટે નામનો મહિમા અને ભજનનો મહિમા અનાદિકાળથી આવી રીતે સંતો ઋષિમુનિઓ ગાતા આવ્યા છે, કહેતા આવ્યા છે. હવે તો જેટલું જેના મનથી સમજાહે એનો એને એ પ્રમાણે લાભ થાય. જેટલું જેને જેના મનથી મનાહે ને એટલો એને આવશે એ સ્વરૂપનો આનંદ. દેહ દેવળમાં આત્મા એમાં પડછંદાનો છંદ. જેટલું મનથી મનાય એટલો આપણને આવે એ સ્વરૂપનો આનંદ. એટલે એ વાત સાચી છે. વાતડિયું તો 20,000 પણ બાપા આ એક હકડી હાથ કરો તો જોખો મટે તમારા જીવતણો ઉગરી જાય તન તમારું. એટલે આ વાત સાચી છે અને આ એક હકડી છે, એને હાથ કરી લેવી તો આપણે શ્રીમંત બની જાય ને એમાં આપણું કલ્યાણ રહેલું છે. સદગુરુદેવની જય.